ધન્ય રે ધન્ય સદગુરુદેવને, હે દયાળુ દેવા રામ રે, દયાળુ દેવા રામ. ધન્ય રે ધન્ય સદગુરુદેવને, સાથડી ગામે સાથે મળીને રે કરે છે રે સત્સંગ, કરે છે રે સત્સંગ. સાથડી ગામે સાથે મળીને જી કરે છે સત્સંગ, કરે છે રે સત્સંગ. લાભેશ્વર મુખથી જ્ઞાન ધારા રે વહે છે રે અવિરત, વહે છે રે અવિરત. લાભેશ્વર મુખથી જ્ઞાન ધારા હેજી વહે છે અવિરત, હેજી વહે છે અવિરત. ધન્ય રે ધન્ય સદગુરુદેવને, દયાળુ દેવા રામ રે, દયાળુ દેવા રામ. ધન્ય રે ધન્ય સદગુરુદેવને. જેમ પુષ્પ હોય ને ભાઈ, પુષ્પ એમાં સુગંધ છે ને એ સહજ હોય, પાણીમાં શીતળતા છે એ સહજ છે, મધની અંદર મધુરતા સહજ છે, હિમાલયની નજીક જાઓ તો ઠંડક સહજ છે. એમ સદગુરુ છે ને એની અંદર સદગુણ સહજ છે. ગઈ વખત આપણે પૂજ્ય દેવારામ બાપા ગંગામાના ગ્રસ્તાશ્રમ વિશે વાત કરતા હતા. વિંજીવડ ગામમાં પટેલ ગુસા બાપા, હરિબાપા ધડુક અને માતા લાડુમાને ત્યાં ગંગામાનું પ્રાગટ્ય થયું. પૂજ્ય દેવારામ બાપાની સાથે ગ્રસ્તાશ્રમમાં પ્રવેશ થયો, પણ બંને પાત્રમાં સદગુણ સહજ. ગાડું હોય ને એના બે ટાયર એક સરખા હેલા જતા હોય ને તો ગાડામાં થડકો ન આવે, પણ એકાદુય ઢાંકણ વાયુ થાય એટલે ધરો વાઢતા 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 છેલ્લે ટાયર એકાદું ભાંગી જાય. ગૃહસ્થાશ્રમ રૂપી ગાડું સરસ ચાલ્યું, કારણ કે બે ટાયર એવા સરસ. એમાં દુષ્કાળનો વખત આવ્યો. પહેલી વખત ગોંડલ દરજી કામ કરવા જવાનું થયું. ત્યાં દાદાશ્રીની મુલાકાત થઈ, પણ ભજન ભક્તિનો યોગ બરાબર સમજાયો નહીં, કારણ કે ત્યારે તો જ્યારે આ સંત પુરુષનો સમાગમ ન હોય ત્યારે તો વાતની કંઈ ખબર હોતી નથી. એટલે દાદાને તો મસ્તી એ ટાઈમે એવી, એટલે સીવવામાં આડાવડું સીવાઈ જાય તો દેવારામ બાપાને સરખું કરવામાં ઘણો સમય વયો જાય. પછી પોતાની એવી સારી સ્થિતિ નહોતી કે કદાચ દાદાથી આડાવડું સીવાઈ જાય, ગ્રાહકને નવું કાપડ લઈને સીવી દે, એ પરિસ્થિતિ નહોતી. એટલે દાદાને તરઘરી મૂકી આવ્યા. બીજી વખત સાંથડી ગામે પાછું દરજીકામ કરવા જવાનું થયું. મશીન જૂનું કરવાના નિમિત્તે ન્યા પાછા હરજીવન દાદા દાદાશ્રીને મૂકી ગયા, ભાઈ તો આને દરજીકામ શીખવાડ. પણ ન્યા દાદાનો વૈરાગ, ક્યારેય એમના મુખમાંથી નિરાશાના શબ્દો ન નીકળે, એમની ભજનની મસ્તી, એ જીવન જોઈને દેવારામ બાપાને ભાવ થઈ ગયો. તારી સાથે કોઈ હરિજન થાશે તો તું હરિજન સાચો, તારાય સંગનો રંગ ન લાગે ત્યાં સુધી હજી તોય કાચો.
દાદાનું જીવન જોઈને એને ભાવ થવા માંડ્યો. અને દાદાએ પછી થોડી થોડી સત્સંગની વાત કરવા લાગ્યા કે ભાઈ, ભજનથી જે મને આનંદ આવે છે એ આનંદને હું તમારી પાસે વ્યક્ત ન કરી શકું. અને કુદરતી લાભુ દાદામાં પૂજ્ય ભાવ થઈ ગયો. સાંથડી ગામથી એ થયો તે છેલ્લા શ્વાસ સુધી એ જ ભાવ રહ્યો. નતર એક બેઠકમાં હારે બેસવા વાળા કર્મ દેખાય, સ્વભાવ દેખાય નહીં. પછી છેલ્લા શ્વાસ સુધી દાદાશ્રીની અંદર એનો પૂજ્ય ભાવ રહ્યો, છેલ્લા શ્વાસ સુધી. અને પોતે પોતાની અનુભવ વાણીમાં લખ્યું છે કે અમારા માટે બોધ ગુરુ લાભેશ્વરનાથ, ઉગમ સાહેબે જાલ્યો હાથ, મુકશો નહીં જુગો જુગ સાથ, દાસ દેવા રામના પ્રાણ આધાર. ગુરુ ગાદીએ લાભેશ્વરનાથ, જે સતભેદ સમજાવે, ગુરુ ઉગારામનો પ્રતાપ કે જે અમને અગમ ભેદ બતાવે. એ પૂજ્ય ભાવ થઈ ગયો. એ દ્વારા હરજીવન દાદામાં અનન્ય ભાવ થઈ ગયો. હરજીવન દાદાને તો એ હરિસ્વરૂપ જ જોવા લાગ્યા. હરજીવન રામમાં હરિભાવ થયો છે તત્કાળ. અને લાભુ દાદાએ એમને શિખામણ આપેલી દેવારામ બાપાને કે ભાઈ, આપણું મન છે ને એ સેવા અને સત્સંગથી પવિત્ર થાય છે. એટલે જ્યારે જ્યારે અરજીવન દાદા પધારે ત્યારે ખડે પગે રહી અને સેવા કરે. અને અરજીવન દાદા જ્યારે સત્સંગની વાત કરતા હોય ત્યારે એકાગ્ર ચિત્તથી એનું શ્રવણ કરે, સાંભળે. એમ કરતા કરતા એમના મન અને વૃત્તિના પ્રવાહો છે શુદ્ધ થયા છે. અરજીવન દાદાનો સત્સંગ મળતો રહીએ. લાભુ દાદા તો સાથે જ હતા, એટલે એનો તો અવિરત સત્સંગ ચાલુ. સાંથડી ગામે સાથે મળી કરે છે સત્સંગ, લાભેશ્વર મુખથી જ્ઞાનધારા વહે છે અવિરત. અવિરત દાદાશ્રીના મુખમાંથી સત્સંગની વાત નીકળ્યા કરે. દેવારામ બાપા એનું શ્રવણ કરે. જેમ રવઘણ રાજા અને જડ ભરતનો સંવાદ ચાલતો હોય જ્ઞાનના આધ્યાત્મિક ટોચ ઉપર, એવો દાદાશ્રી અને દેવારામ બાપાનો જ્ઞાન સંવાદ સત્સંગ છે એ ચાલતો હોય. અને દાદાશ્રી એ દેવારામ બાપાને કેવી વાત કરે કે ભાઈ, આપણે આ વસ્ત્ર બનાવીએ, એ વસ્ત્રને લોકો પહેરે તો એના શરીરની શોભા વધે, પણ જીવનની શોભા વસ્ત્રથી વધતી નથી. જીવનની શોભા વધારવી હોય તો વૈરાગી વસ્ત્ર બનાવવું પડે. એ વૈરાગી વસ્ત્ર જ્યારે માણસ પોતાના જીવન ઉપર ધારણ કરે ત્યારે એ જીવનની શોભા વધે છે. તો એ વૈરાગી વસ્ત્ર બને કેમ એની વાત પૂજ્ય દાદા દેવારામ બાપાને કરે છે કે ભાઈ, આપણે આ જે સંચો આંકીએ એ તો બરાબર કે એનાથી આ સામાન્ય કપડાં બને, લોકોની એબ ઢંકાય, પણ ગુરુ મહારાજની દયાથી આ તન સકંચો જો બરાબર ચાલે, સકંચો એટલે સંચો, આ તન સકંચો જો બરાબર ચાલે તો વૈરાગી વસ્ત્ર બને. તન સકંચો સમજી આંકો, સીવણ કરો બહુ સારા, સીવણ કરો બહુ સારા. મોહ મમતાના રેજા ફાડી, વૈરાગી વાઘા બનાવી, વૈરાગી વાઘા બનાવી, વૈરાગી વાઘા બનાવી. પાંચ તત્વનો ગઢ બનાવ્યો, શોભા કરી હે બહુ સારી, શોભા કરી હે બહુ સારી. પાંચ તત્વનો ગઢ બનાવ્યો, શોભા કરી હે બહુ સારી, શોભા કરી હે બહુ સારી. સતનામની સોય બનાવી,
સત્ય નામની સોય બનાવી, દમકા દોરા લગાવી, દમકા દોરા લગાવી. તન કંચો સમજી આંકો, સિવણ કરો બહુ સારી. મોહ મમતાના રેજા ફાડી, વૈરાગી વાઘા બનાવી, બનાવી, વૈરાગી વાઘા બનાવી. પ્રેમ પરવાના પૈડા મોટા મોટા, સડંગ દોરી તેમાં ચડાવી, સડંગ દોરી તેમાં ચડાવી. પ્રેમ પરવાના પૈડા મોટા, સડંગ દોરી તેમાં ચડાવી, સડંગ દોરી તેમાં ચડાવી. અવલ સવલ પાવ છે સૈના, અવલ સવલ પાવ છે સૈના, સકંચાને રહ્યા હંકાવી, સકંચાને રહ્યા હંકાવી. અવડો હાલે તો દોરી તૂટે, સવડો આંકો તો હોશિયારી, સવડો આંકો તો હોશિયારી. સત્સંગથી સમો થાય છે, અગમ ઘર ઓઇલ લગાવી, અગમ ઘર ઓઇલ લગાવી, અગમ ઘર ઓઇલ લગાવી. રણુકારનો રંગ ચડાવી, ગોડ આસન ઉપર રાખી, ગોડ આસન ઉપર રાખી. રણુકારનો રંગ ચડાવી, ગોડ આસન ઉપર રાખી. સુનત ખાતા પર દરજી, સુનત ખાતા પર દરજી, 21,600 વાર હાંકી, 21,600 વાર હાંકી. આંકવા વાળો અકડો સહી છે, આંકી રહ્યો એ માહી, આંકી રહ્યો એ માહી. લાભુ કહે સાથે છે ન્યારો, લાભુ કહે સાથે છે ન્યારો, ઈ દરજી ઓળખો ભાઈ, ઈ દરજી ઓળખો ને ભાઈ, ઈ દરજી ઓળખો ભાઈ. તન કંચો સમજી આંકો, સિવણ કરો બહુ સારી.
મોહ મમતાના રેજા ફાડી વૈરાગી વાઘા બનાવી, વૈરાગી વાઘા બનાવી, વૈરાગી વાઘા બનાવી. આપણે ઉગમ યોગ સત્સંગ પત્રિકા આવે છે ને, એ જ્યારે પહેલી પત્રિકા બહાર પડી ને, એમાં લાભુ દાદાએ આપણા ત્રણેય સંતોના જીવન ચરિત્રો લખ્યા છે. ઉગારામ દાદા, પૂંજા બાપા અને હરજીવન દાદા. એમાં એને એક ટાંક મારી છે કે સાંથડી ગામે અર્જુન બાપા મને દેવજીભાઈ પાસે દરજી કામ કરવા મૂકી ગયા, પણ ન્યાય મને કે દરજી કામ તો બરોબર આવડ્યું જ નથી, પણ કે એને આ સત્સંગનો રંગ બરાબર લાગ્યો ને એટલે કે સત્સંગમાં જમાવટ થઈ ગઈ, સત્સંગમાં જમાવટ થઈ ગઈ. તન સકંચો સમજી હાંકો સીવણ કરો બહુ સારી. જેમ આપણો કપડા બનાવવા હોય તો સંચા ઉપર કપડા બને ને, એમ તન આપણને શરીર પરમાત્માએ એક સાધન જ આપ્યું ને ઈશ્વર ભજન કરવાનું. સકંચો એટલે સંચો, આ એક ઈશ્વર ભજન કરવાનું સાધન છે. આ સાધન દ્વારા વૈરાગી વસ્ત્ર બને છે, વૈરાગ્ય પ્રગટે છે. પણ એ ક્યારે પ્રગટે કે તન સકંચો સમજીને હાંકો. સમજીને હાંકવું એટલે શું કે ભાઈ સમજણ વિનાનું સાધન ભલે ને ગમે એવું મળ્યું, સમજણ વિના સાધન શું કામનું, જ્યાં સુધી જીવપણું ન જાય. કહે મૂળદાસ સંત સમજ્યા ખરા, પણ ગુરુ વિનાની મુક્તિ ન થાય. એટલે સમજીને હાંકવું એટલે સમજી સમજીને પગલા ભરજો, નહીતર આવો અવસર ખોશો ને પછી સમય વીત્યા પછી રોશો. જે આપણે પરમાત્માનું ભજન કરીએ છીએ એ બરાબર સમજીને હાંકીએ છીએ. બીજી દ્રષ્ટિએ કહીએ તો પગલું ભરતા ગુરુને સંભાળવાન થઈ રહેવું ગુરુના દાસ. જો આવું આપણે કરીએ તો આપણું આ સાધન સમજીને ચાલે છે. તન સકંચો એને સમજીને હાંકો, સીવણ કરો બહુ સારી, મોહ મમતાના રેઝા ફાડી વૈરાગી વાઘા બનાવી. રેઝા એટલે કાપડ, સુતરાવ અથવા તો રેશમી જે કાપડ હોય એને રેઝા કહેવાય. કોઈ પણ વસ્ત્ર બને પણ પહેલા તો એ કાપડ જ હોય ને, પછી કાપડનું કટિંગ થાય ને પછી એમાં સિલાઈ કામ લાગે ત્યારે વસ્ત્ર બને. એમ વૈરાગી વાઘો ક્યારે તૈયાર થાય કે મોહ અને મમતાનું કટિંગ થાય, મોહ મમતા દૂર થાય તો જ વૈરાગ્ય આવે. જ્યાં સુધી અંધારું છે ત્યાં સુધી ત્યાં સૂર્ય નથી, જ્યાં સૂર્ય હોય ત્યાં કોઈ દી અંધારું આવે નહીં. એટલે મોહ અને મમતા એ દૂર થાય, એનું કટિંગ થાય, એની બાદબાકી થાય તો વૈરાગ્ય જીવનમાં પ્રગટે. એટલે મોહ અને મમતા, એના મોહ અને મમતાના રેઝા ફાડો. અને નડે છે તો આપણને મમતા જ ને, મમતા ન હોય તો ધન સંપત્તિ પુત્ર પરિવાર માલ મિલકત એ ક્યાં નડે છે? એમાં બાંધેલી મમતા જ નડે છે ને. જાતિ વેળાએ મૂંઝવે મોહથી, આ બધા મમતાના બંધન એ જ નડતર છે. નડે છે તો મમતા જ. એટલે મોહ અને મમતાના રેઝા ફાડો અને વૈરાગી વાઘા બનાવી, ત્યારે વૈરાગ્યનો વાઘો તૈયાર થાય. પણ એ બનાવી દેવાવાળા દરજી છે ને, વૈરાગ્ય પ્રગટાવનારા દરજી છે ને, એ હરિગુરુ સદગુરુ સંત છે. એ સદગુરુ સંત છે. 5 તત્વનો ગઢ બનાવ્યો, શોભા કરી બહુ સારી. સંચો હોય, લાકડાનું પાટિયું હોય, પાટિયા ઉપર જે મશીન હોય એને ગઢ કહેવાય, એને ગઢ કહેવામાં આવે છે. એ ગઢ કયો બનાવ્યો કે 5 તત્વનો આ ગઢ બનાવ્યો. શરીર તો 5 તત્વનું જ ને, શરીર તો 5 તત્વનું જ ને. પછી આ દેહ બ્રહ્માંડની વાત કરો તો બી ભલે, અને આ બાહ્ય બ્રહ્માંડની વાત કરો તો બી ભલે, એ પણ 5 તત્વનું, આ પણ 5 તત્વનું. આ બધી 5 તત્વની પૂરી અને મારા નાથે અવનવી શોભા બનાવી છે. પણ મૂળ 5 તત્વ. 5 તત્વનો ગઢ બનાવ્યો, શોભા કરી બહુ સારી.
આંખથી જે આપણને દેખાય છે એ પાંચ તત્વની શોભા છે. એની અંદર છઠ્ઠો નારાયણ છે, પણ એ ગુપ્તપણે નિવાસ કરી રહ્યો છે. પણ આંખથી દેખાય એ પાંચ તત્વ. જેમ કે મને તમારું શરીર દેખાય છે, એ પાંચ તત્વનું દેખાય છે. એમાં છઠ્ઠો નારાયણ ખેલી રહ્યો છે, પણ એ દેખાતો નથી, એ ગુપ્ત સ્વરૂપે છે. પાંચ તત્વનો ગઢ બનાવ્યો, શોભા કરી બહુ સારી. સતનામની સોય બનાવી અને દમકા દોરા લગાવી. સિલાઈ ક્યારે થાય? કે સોયની અંદર દોરો પરોવાય ત્યાર પછી એ દ્વારા કાપડ ઉપર સિલાઈ થાય. તો સોયમાં દોરો પરોવો એટલે શું? સહજ ભાષામાં સોહમ પરોવી લે તારા પવનમાં, બાંધી લે મેળ સુમેળ બ્રહ્મગાંઠ ને હૃદય ધરી તું ઈશબિધ માલા. સોયમાં દોરો પરોવો એટલે સોહમ પરોવી લે પવનમાં. બીજી દ્રષ્ટિએ વાત કરીએ તો મનરૂપી મોતી અને ભગવાનના નામમાં પોરવી દેવું, વીજળીના ચમકારે મોતીડા પરોવવા. અને તો જ સિલાઈ થવાની, નતર થવાની નથી. સત્યનામની સોય લગાવી દમકા દોરા, સત્યનામની સોય બનાવી અને દમકા દોરા લગાવી. તન સકંચો સમજી હાંકો સીવણ કરો બહુ સારી, મોહ મમતાના રેજા ફાડી વૈરાગી વાઘા બનાવી. પછી સંચાની અંદર, સકંચાની અંદર, આ તો અત્યારે બધી આધુનિકતા આવી ગઈ એટલે બધી મોટરું ને એવું થઈ ગયું. નતર પગથી પેડલ મારવાનું, પેડલ દ્વારા બાજુમાં ગોળ પડ્યું હોય મોટું ટાયર જેવું, ઈ ફરે. ઈ એમાં એક દોરી લગાવેલી હોય, દોરી દ્વારા ઉપરનો ગઢ ફરે અને એ દ્વારા સિલાઈ થાય. તો એ જે મોટું ટાયર હોય ઈ ક્યુ દાદા એની સમજણ આપે છે કે પ્રેમ પરવાના પૈડા મોટા. ભક્તિ માર્ગની અંદર, આધ્યાત્મિક માર્ગની અંદર બીજી આપણને બધી ખબર પડે, બધું આપણે જાણીએ, બધું આપણે સમજીએ, પણ પ્રેમ નહીં હોય ને તો કામ નહીં પતે. એટલે શબ્દ વાપરો, પ્રેમ પરવાના પૈડા મોટા. મોટામાં મોટો ભક્તિ માર્ગમાં પ્રેમ છે. પ્રેમ બિના પાવો નહીં, ભલે ને ઉનર કરી નાખો હજાર, પણ કહે પ્રીતમ પ્રેમ બિના રીઝવાનો નથી નંદનો કુમાર. પ્રેમ મોટી વસ્તુ છે, કારણ કે એ પરિબ્રહ્મના પેલા ખોડાનો દીકરો છે. પ્રથમ તેજ, તેજ કા તવન, મૂળ પરમાત્મા તેજ, તેજના અંબાર પાર બ્રહ્મ સ્વરૂપ, એમાંથી જે પહેલી ધારા નીકળી એ પ્રેમ છે. એટલે પ્રેમ પરવાના પૈડા મોટા, પેલા પ્રેમ જોશે. પ્રેમ પરવાના પૈડા મોટા, સળંગ દોરી એમાં ચડાવી. એની ઉપર એક દોરી ચડાવવામાં આવે. ઈ દોરી, ઈ ટાયર ફરે એટલે દોરી ફરે, દોરી ફરે એટલે ઉપરના ગઢમાં ઓલું હોય, ન્યા ઈ દોરી ટચ થાય એટલે એના દ્વારા એ ઉપરનો ગઢ છે, ઉપરનું મશીન ફરે, એમાં દોરી ચડાવી પડે ટાયરમાં. એ દોરી કઈ કે દ્રઢ શ્રદ્ધાની દોરી. અને એમાં એવો શબ્દ વાપરો કે પ્રેમ પરવાના પૈડા મોટા, એમાં સળંગ દોરી એમાં ચડાવી. શબ્દ સળંગ દોરી. ઈ દોરી સળંગ ન હોય ને એમાં વચ્ચે કાંઈ પણ હાંધા ઊંધી કે ગાંઠ હોય ને, એટલે ઈ આંચકો ઉપરના મશીનમાં આવે ને મશીનનો આંચકો સિલાઈ કામ કરો ને ત્યારે ખોલા પડે. તમે દાદાના શબ્દો ઉપર ઊંડા ઉતરો ને. પ્રેમ પરવાના પૈડા મોટા, પણ સળંગ દોરી એમાં ચડાવી. દ્રઢ વિશ્વાસ, દ્રઢ શ્રદ્ધાની દોરી પણ સળંગ. આજ હવારમાં શ્રદ્ધા હોય ને બપોર પછી ન હોય ને પાછી હાંજે વધી જાય, ઈ સળંગ દોરી નથી. તેલ ધારાવત ભક્તિ જેને આપણા સંતોએ કહી સળંગ, કે ડગમગ દોર ડગે નહીં દિલકા, ઓહી પદ અપરંપારા, ગુરુ ચરણે માધવ બોલ્યા એના મેં તો દિલ બીચ દેખ્યા દીદારા, રટી લે ને મન રામ નામ રણુકારા. સળંગ દોરી, એક નિષ્ઠા, એક ગુરુ, એક ઈશ્વર, એક નામ નિશાની, એક ટેકને જેણે ધારી એને સતભક્તિ સમજાવી. પ્રેમ પરવાના પૈડા મોટા, સળંગ દોરી એમાં ચડાવી. વિશ્વાસની એના ઉપર દોરી ચડાવી. અવલ અને સવલ પાવ છે સૈના, જે સકંચાને રહ્યા હંકાવી. અવલ
એક અવલ ચિત્ર આવે છે, કદાચ કોઈને ખબર હોય તો, કે એ ચિત્રને તમે આમ સીધું રાખો તોય તમે એમાં લખેલી જે કંઈ પણ હોય એ વંચાય, અને અવળું કરો ને તોય તમને એમાં વંચાય. એક કારીગરીની ખૂબી છે, એને અવલ ચિત્ર કહેવાય, જે ઉલટા અને સુલટું બે બાજુથી એ વાંચી શકાય, અથવા તો એમાં જે કાંઈ દોરાયેલું દ્રશ્ય છે એ ઉલટા અને સુલટું બે બાજુ કરો તો એને વ્યવસ્થિત જોઈ શકાય. એટલે અવલ એટલે એક અર્થ તો પહેલું, અવલ એટલે એક અર્થ પહેલું. ઉગારામ દાદા કહેતા ને અવલ ને કવલ, અવલ એટલે પહેલું, કે ભાઈ મેં તમને પહેલા કોડિયાની વાત કરી છે. પણ એક અર્થ અવલનો, અવલ એટલે ઉલટું અને સવલ એટલે સુલટું. અવલ એટલે પહેલું, સવલ એટલે બીજું, ઉલટું અને સુલટું. અવલ અને સવલ પાવ છે સઈના. દરજી છે એ પેલા પેડલ મારે, પણ પગ દ્વારા પેડલ મારે ને એ પગ કયા, પાવ કયા, કે અવલ અને સવલ, અવળું અને સવળું, શ્વાસ અને ઉશ્વાસ, ફાસ અને અનુફાસ, અડદ અને ઉડદ. અવલ સવલ પાવ છે સઈના, જે સકંચાને રહ્યા હંકારી. પેલા પેડલ મારવાનું પહેલું કામ કરવું પડે, એના આધારે આખો સંચો ચાલે. એમ અવલ અને સવલ, શ્વાસ અને ઉશ્વાસ, એના આધારે આ મારો ને તમારો દેહરૂપી સંચો હાલી રહ્યો જોવો. અવલ અને સવલ પાવ છે સઈના, જે આ સકંચાને રહ્યા અહંકારી. આખા દેહને શ્વાસ અને ઉશ્વાસનો આધાર છે. દેહ, ઇન્દ્રિય, મન આધાર છે એક શ્વાસ ઉશ્વાસ. પ્રાણાત્મા એ ઘટમાં પ્રગટ, તેમાં શબ્દ ટંકશાળ. શબ્દ ઉઠે શૂન્ય નાભીમાં, ધરી લે સુરતા ધ્યાન. અનંત બ્રહ્માંડ રચના, તેમાં અવિચળ અનંત જ્ઞાન. શ્વાસ અને ઉશ્વાસથી આ મારો ને તમારો સંચો ચાલે છે. ઈ બંધ થઈ જાય એટલે હંચો બંધ. અવલ અને સવલ પાવ છે સઈના, જે આ સકંચાને રહ્યા છે હંકારી. હવે એમાં ખૂબીની વાત એ કે પેડલ બરાબર લાગે તો ઓલું ટાયર સીધી દિશામાં ફરે ને, એ સીધી દિશામાં ફરે તો ઉપરની સિલાઈ છે એ સીધી દિશામાં થાય. પણ એ પેડલ મારવામાં જરા કઈ અવળો ઘોંકો લાગી ગયો એટલે ઊંધું ફરે, એટલે ઉપરનો દોરાનો જે કનેક્શન કર્યું ને તોડ નાખે. એટલે દાદાએ લખ્યું કે એમાં ધ્યાન રાખવાની જરૂર, એમાં જુક્તિની જરૂર. જુક્તિની બધી જરૂર જ છે ને. જુક્તિની જુક્તિ તમે જાણી લઈજો. કઈ જાણી લેવી? કે મેળવો વચનથી એક તાર. વચન રૂપી દોરામાં સુરતાને, જો આ ગંગા સતીબાઈ એ જ વાત કરે લ્યો. વચન રૂપી દોરામાં સુરતાને સાંધો તો મટી જાય જમડાનો. સંતોના અનુભવ કેવા એક થઈ જાય. એટલે દાદા કે પેડલ મારવામાં જુક્તિ જો હે. જુક્તિ નહીં હોય તો શું થશે કે અવડો હાંકવા મળશો ને તો દોરી તૂટી જાય, પણ સવડો હાંકો ને તો હોશિયારી. અવડું હંકાઈ ગયું તો દોરી તૂટી જાય. દોરી તૂટી જશે એટલે વિશ્વાસ તૂટી જશે. આપણે આગળ વાત કરી વિશ્વાસની દોરી. દોરી તૂટી જશે એટલે વિશ્વાસ તૂટી જશે. તો અવડો સંચો કેને હાલ્યો કહેવાય? અવડો સંચો કેને હાલ્યો કહેવાય? કે ભાઈ ગુરુના માર્ગદર્શન વગર અનેક પ્રકારની સાધનાઓ, અષ્ટાંગ યોગની વગેરે ક્રિયાઓ કરવા ગયા, પછી એમાં કાંઈ સફળતા ન મળી એટલે વિશ્વાસની દોરી તૂટી ગઈ. તો આમાં કાંઈ છે, આ સંચો અવડો આયલો. આ સંચો અવડો આયલો. બીજું કે ભજન કરી અને સ્વરૂપ દર્શનની ઈચ્છા રાખવાની હતી, એના બદલે ભજન કરીને અષ્ટસિદ્ધિ મળી જાય, નવનિધિ મળી જાય ને એવી આશા રાખીને ભજન કરવાનું ચાલુ કર્યું, એટલે આપણો સંચો અવડો હાયલો. આપણો સંચો અવડો હાયલો. અને અષ્ટાંગ યોગની ક્રિયાઓમાં એવું છે, શ્વાસની રોકટોક ને એ બધા એટલા અઘરા માર્ગ છે કે ગુરુના માર્ગદર્શન વગર જે હાલવા ગયા ને એ બધાની દોરીઓ તૂટી ગઈ. હીરસાગર દાદાના વખતમાં વીરદાસ કે એવા કોઈક કરીને હતા, એ કંઈક અષ્ટાંગ યોગની ક્રિયા કરવા ગયા, ઉપર ગુરુનું માર્ગદર્શન નહોતું, તે ઉલટાની શરીરમાં વિકૃતિ ઊભી થઈ. સંચો અવડો હાયલો. સંચો
અવડો હાલ્યો. એટલે આપણો અભ્યાસ અને સાથે સાથે ગુરુનું માર્ગદર્શન એ બેયનું કોમ્બિનેશન થવું જોઈએ. અવડો હાંકશો તો દોરી તૂટી જ જાય, પણ શ્રદ્ધા અને વિશ્વાસ કાંઈ નહીં રહે. નીચેથી અગ્નિ ગમે એટલો ફૂલ પ્રગટેલો હોય, પણ ઉપર વાસણમાં કંઈક પાણી હોય, કંઈક વસ્તુ હોય તો વાંધો ન આવે. પણ એમનેમ પાણી ને કાંઈ વસ્તુ ન હોય, નીચેથી અગ્નિ હોય તો તળિયું દાજી જાય. પછી એમાં ગમે એવી રસોઈ બનાવો ને એમાં ધૂણાઈ ગયેલાની જ વાસ આવે, ધૂણાઈ ગયેલાની જ વાસ આવે, નાસ્તિકતા જ આવે. એટલે અવડો હાંકો તો દોરી તૂટે, પણ સવડો હાંકો તો હોશિયારી. હોશિયાર માણસ કોણ? સવડો હાંકો જેમ છે એમ એ ભજન કરી જાણે ને એ હોશિયાર છે. કઠિન કાલ મલકોશ ન ધર્મ ન જ્ઞાન ન જોગ જપ, પરિહરી સકલ ભરોસ, રામ ભજહી તે ચતુર નર. આ કઠિન કળિયુગની અંદર જપ નો આવડે, તપ નો આવડે, હોમ હવન યજ્ઞ યજ્ઞાદિ નો આવડે તો કાંઈ નહીં, પણ જેમ થવું જોઈએ એમ ભગવાનનું ભજન થઈ જાય ને તો આપણે હોશિયાર, તો આપણે ચતુર. બસ. અવડો હાલે તો દોરી તૂટે, સવડો હાંકો તો હોશિયારી. પણ સત્સંગથી એ સમો થાય છે અગમ ઘર ઓઇલ લગાવી. હવે હાલો દાદાનું કહેવાનું જુઓ તમે, એમ કહે છે કે અવડો નહીં આંકતા, અવડો આંકશો દોરી તૂટી જાય. પણ અવડો હાલી ગયો તો, દોરી તૂટી ગઈ તો ભૂલથી, તો એને રિપેર કેમ કરવો એ સંચાને? કે સત્સંગથી એ સંચો સમો થાય છે. આ તમે બધા રિપેરિંગ કરવા આવ્યા છો. તૂટી ગઈ દોરી, હાલો શું કરવાનું? ભૂલથી અવડું હાલી ગયું, શું કરવાનું? કે તો વાંધો નહીં છોકરાઓ, સત્સંગથી પાછો સમો થાય છે, સત્સંગથી એનું રિપેરિંગ થઈ જાય છે, સત્સંગથી એ સમો થાય છે. ઘણી વખત એવું બને કે કારીગર સારો છે, એને રિપેર બરાબર કર્યો, પણ કેટલાય ટાઈમથી પડ્યો હોય તો એમાં કાંટ લાગી જાય, પછી એમાં ઓઇલ કરવું પડે. તો એ ઓઇલ પાછું સારું, સારી કંપનીનું જોઈ, નતર પાછું ઓઇલમાં ધૂળ ભરાવા માંડે તો વધારે જામ થાય. તો ઓઇલ ક્યું નાખવું બગડી જાય તો એ અગમ ઘર ઓઇલ લગાવી. સત્સંગથી સમો કરી દે ગુરુ મહારાજ કારીગર, પણ છતાંય અમુક છે ને બહુ જામી જાય છે, પછી એમાં ઓઇલ કરવું પડે. અગમ ઘર ઓઇલ લગાવી. તો પેલા આપણે અગમ ઘર એ સમજીએ કે અગમ, મન અને બુદ્ધિને જેની ગમ નથી એ અગમ પરમાત્મા પોતે. બરાબર. તો હવે પેલા આપણે પરમાત્મા સુધી જવું પડે, એ પેલા જ જાણવું પડે ને. તો અગમ ઘર એને આડા તાડા, ન્યા જવા માટે 6 પાંખડા વાળી કૂચી સારી, દાસ લાભો મેરે સદગુરુ દાતા મને મેર કરીને બતાવી. 6 પાંખડા વાળી કૂચી દ્વારા અગમ ઘર એટલે પરમાત્માની ઓળખાણ થાય. જે મહાપુરુષ સંતને સ્વરૂપ ધ્યાન પ્રાપ્ત કરી અને ઈશ્વર દર્શન પરમાત્માની ઓળખાણ થઈ છે, એવા મહાપુરુષની કરુણામય દ્રષ્ટિ, અમી દ્રષ્ટિ એ અગમ ઘરનું ઓઇલ છે, સારામાં સારી કંપનીનું ઓઇલ છે. લીલલબાએ 6 મહિના કુંભારાણાના તૂટી ગયેલા સંચાને સત્સંગ દ્વારા રિપેર કર્યો, પણ બહુ જામ હતો એટલે જોઈ એવું રિઝલ્ટ ન મળ્યું. પછી 3 ચોકી વટાવી અને મેઘધારવા ગુરુદેવ પધાર્યા અને આના માનસ ઉપર ચેતાન ચડી બેઠેલો, સવારનો બરાબર સૂર્ય ઉગેલો ને મેળીના પગથિયા ઉપરથી ઉતરતો આવે કુંભરાણો, ખુલ્લી હાથમાં તલવાર, કે આજ તો ગુરુદેવને એની હારે જેટલું મંડળ આવ્યું ને બધાની ખાંભીઓ ખોડી દી. નતર 6 મહિનાથી સત્સંગથી રિપેર કર્યો તો લીલલબાઈએ. બરાબર. નીચે આવ્યો અને દાદા મેઘધારવાની આગળ ખુલ્લી તલવાર રાખીને ઊભો રહ્યો. પછી મેઘધારવાએ વિચાર્યું 6 મહિનાથી આ સત્સંગથી રિપેર તો થયો છે, પણ હજી જામ છે. એટલે પછી એને અગમ ઘરનું ઓઇલ લગાવ્યું. ખાલી વગર બોલે કરુણામય દ્રષ્ટિ કરી કુંભારાણાની સામે કે ભાઈ તારે ખાંભી ખોડવી છે ને, આ બધા એમ એક ઠોકી દે ને આમાં 2 ઠોક દે, તારો ભાવ પૂરો થાય. એ અગમ ઘરનું ઓઇલ લઈ ગયું, ફ્રી થઈ ગયો. તલવારને ઘા કરીને દંડવત પ્રણામ કર્યા, તમે તો મારા તરણ તારણ મહાપુરુષ છો.
આ અગમ ઘરનું ઓઇલ મહાપુરુષની અમી દ્રષ્ટિ એ આવું કામ કરે છે. અમીમય આંખડી મારા ગુરુની સતારશા, હવે ધીરે ધીરે એની નજરોમાં હું મંજૂર થાતો જાવ છું. એ અગમ ઘરનું ઓઇલ છે. પહોંચેલા મહાપુરુષ એની કરુણાની દ્રષ્ટિ ઈ પણ આપણને સત્સંગ કરતા વધારે ફાયદો કરે. એ અગમ ઘરનું ઓઇલ છે. સત્સંગથી એ સમો થાય છે. અગમ ઘર ઓઇલ લગાવી રણુકારનો રંગ ચડાવી. રણુકાર રકાર બ્રહ્મ રામ મકાર માયા જાણવી, 2 અક્ષર 14 લોકને તોડે, ભરત મોડ રવિ અનુભવે, રામ રણુકાર સ્વરૂપે ઘટો ઘટમાં બોલે. રણુકારનો રંગ એટલે ભજનનો રંગ, ભજનની મસ્તી. રણુકારનો રંગ ચડાવી ગોડ આસન ઉપર રાખી. આસનમાં ઘણા બધા આસનો, એના નાના મોટા ફળ. પણ આપણે ગુરુના બાળકોએ તો પદ્મા લેકર આસન રખના, ઉની મુનિ મુદ્રા ધ્યાન ધરો, અગમ અગોચર મંત્ર બઢીને જઈને સુન મંડળમાં સેલ કરો. ગુરુએ બતાવેલું પદ એમાં આપણા મનનું દ્રઢ આસન જમાવવાનું છે. રણુકારનો રંગ ચડાવી ગોડ આસન ઉપર રાખી, સુન તખત પર દરજી 21,600 વાર હાંકી. સુન તખત પર, સુન તખત માને, સુન તખત પર. તો શુન શું છે? આંખ અને કાન બંધ થાય પેલું શું છે, બોલવાનું બંધ કરીએ બીજું શું છે, સંકલ્પને બંધ કરીએ ત્રીજું શું છે, અને મારા તમારામાં જે પ્રાણ ચાલે છે એ ચોથું સહજ શૂન છે. પણ દાદાએ એમ કીધું કે શૂન તખત પર એટલે પ્રાણની ઉપર. શૂન તખત પર દરજી, પ્રાણની ઉપર મહાપ્રાણ છે. એ મૂળ જે દરજી ને એ શબ્દ બ્રહ્મ, એ શબ્દ બ્રહ્મ દ્વારા આ પ્રાણ ચાલે, પ્રાણ દ્વારા મારું તમારું આખું શરીર ચાલે. એટલે આ દરજી ક્યાં બેઠો છે એમ કે છે કે શૂન તખત પર, પ્રાણનો પ્રાણ મહાપ્રાણ એ દરજી છે. શૂન તખત પર દરજી જે આ પ્રાણની અંદર 21,600 વાર હાંકી, એક દિવસમાં 21,600 પેન્ડલ મારી દે. શૂન તખત ઉપર બેઠો બેઠો. શૂન તખત પર દરજી જે 21,600 વાર હાંકી. તન સકંચો સમજી હાંકો, સિવણ કરો બહુ સારી, મોહ મમતાના રેજા ફાડી વૈરાગી વાઘા બનાવી. હાંકવા વાળો હંકડો સહી છે. આ દરજી કોણ છે? નતર આપણને એમ થાય કે આ જેટલા બેઠા એટલા સંચા, બરોબર ને મારા નાથના. તો આ બાહ્ય સંચામાં એવું છે કે જેટલા હંચા એટલા સામે દરજી જોઈ. આમાં એમ નથી, એટલે ચોખવટ કરે છે કે હાંકવા વાળો હકડો સહી છે. હંચા ભલે ગમે એટલા રહ્યા, હકડો એટલે એક કચ્છી ભાષા છે. વાતડિયું 20,000 પણ એમાં હકડી હાથ કરો, એકને પકડો. હકડી એટલે એક, હકડો એટલે એક. હાંકવા વાળો હકડો સહી છે. સહી એટલે દરજી. હંચા ભલે ગમે એટલા રહ્યા પણ એક જ દરજી બધાય હંચાને એકારે હંકાવે છે. હાંકવા વાળો હંકડો સહી છે, હાંકી રહ્યો એ માહી. આ સંચો દરજી હાંકતો હોય, દરજી દેખાય કે ન દેખાય? આમાં ખાલી હંચા દેખાય ને મારો નાથ દેખાતો નથી. એટલે શબ્દ વાપરો હાંકી રહ્યો પણ એ માહી. અંદર બેઠો બેઠો કોણ જાણે ક્યાંથી ને કેમ આકે છે એની દશ જ નથી પડતી. લાભુ કહે સાથે છે ન્યારો. ઈ દરજી સાથે છે ને પાછો ન્યારોય છે. આમાં અંદર બેઠો છે ને એને વયું જવું હોય કોઈની પરમિશન ન લેવી પડે, તરત વયો જાય. દેહમાં હોવા છતાં દેહથી ન્યારો. સોહમ આપ ઉજાસે દાસ લાભુ કે કોઈ ગુરુ મળે ને તો આપ સ્વરૂપ ઓળખાશે. લાભુ કહે સાથે છે ને પાછો ન્યારોય છે. ઈ દરજીને ઓળખી લ્યો દેવજીભાઈ. ઈ દરજી ઓળખાઈ જાય ને કોઈ ગુરુની શાન લઈને તો આપણું કામ થઈ જાય ને એની કૃપાથી વૈરાગી વાઘો બની જાય ને તો આપણા જીવનની શોભા વધી જાય ને ઈ શોભા એવી કે દેશ પરદેશમાં ઈ શોભા દેખાય ને અત્યારે દેખાય છે ને બાપુ. હે લાભેશ્વર નાથને, દેવારામને, ઉગારામની પ્રતાપથી બધાય ઓળખે છે ને બાપુ. હે
ઓળખે છે ને. બસ આવો અવિરત સત્સંગ ચાલ્યા કરતો હોય. દેવારામ બાપા પ્રશ્ન કંઈક હોય તો પૂછે, દાદા એનો જવાબ આપે. કારણ કે જો કામ તો હાલતું નહોતું, કામ તો હાલતું નહોતું. એટલે બે પુરુષો વિચાર કરે કે આપણે કંઈક બીજે ગામ વયા જાય તો સારું. આમે સામાન્ય સ્થિતિ, ગામ નાનું, નવું કપડું લેવાની કોઈની તેવડ નહોતી, તો સીવડાવા તો કોણ આવે એવી પરિસ્થિતિ. એટલે બે પુરુષોએ વિચાર કર્યો કંઈક બીજા ગામ વયા જાય તો સારું. એમાં જોગાન જોગ ઘટના એવી ઘટી કે ખજૂરી પીપળિયા ગામમાં દેવારામ બાપાના બેન સાસરે મણીબેન, એમના સસરા રણછોડભાઈ પ્રેમજીભાઈ કોલડિયા અને એની સાથે મનજીભાઈ પટેલ ખજૂરી પીપળિયાથી સાંથડી ગામે આવ્યા. અને દાદાને દેવારામ બાપાને વાત કરી કે ભાઈ અમારા ખજૂરી પીપળિયા ગામમાં કોઈ દરજી નથી, અને તમે જો અમારા ગામમાં આવી જાઓ તો અમારે સારું ને તમારે સારું. એટલે આ બે પુરુષો બહુ રાજી થયા. પણ બહુ રાજી થયા એની પાછળનું કારણ એવું નહીં કે આપણે ખજૂરી પીપળિયા જાય ને આપણો ધંધો હાલવા માંડે ને એના પછી આપણને પૈસાવાળા થઈ જાય, એમ નહીં. પણ એને શું વિચાર્યું ખબર કે આપણે ખજૂરી પીપળિયા જાય ને તો હજી હાથડી હરજીવન દાદાને આવવામાં થોડુંક છેટું પડે છે. ખજૂરી પીપળિયા ને તરઘરી એટલે એક જ સીમાડો કે આપણે જો ખજૂરી પીપળિયા વયા જાય ને, દરજી કામ હાલવું હોય તો હાલે, ન હાલવું હોય તો કાંઈ નહીં, પણ સત્સંગ ને દર્શન હરજીવન દાદાને રોજ મળે. તુલસી નફા વિચારીએ ક્યાં ભલા બુરા સે કામ, ભૂત સે મિલા હનુમાનજી તો હનુમાનજી થી મળી ગયા રામ. મૂળ બે મળી નફાનો વિચાર કર્યો, નફો વિચાર્યો, નફો. આ રીતે દાદાશ્રી અને દેવારામ બાપા ખજૂરી પીપળિયા ઈસવીસન 1941માં ગયા છે. ગામના ઝાપા પાસે જ ફર્સ્ટ ક્લાસ રહેવા માટે મોટું દરબારી મકાન મળ્યું છે. 15 હાથનું મકાન, 15 હાથની 12 ઓસરી, મોટું ફળી, એમાં બે પુરુષો સાથે રહેવા લાગ્યા છે. હવે જે પોઝિશન સાંથડી ગામમાં હતી એ જ પોઝિશન ખજૂરી પીપળિયામાં હતી. ખજૂરી પીપળિયામાં કામ તો કાંઈ બહુ હાલતું નથી. એટલે રાત્રે તો બે ફ્રી હોય તો ભજન ગાય જ, પણ એમ લાગે કે ભાઈ દિવસે કામ નથી ને ખોટો ટાઈમ બગાડવો, એટલે વળી કાંઈ કામ ન હોય બે દિવસે ભજન ગાય, બે દિવસે ભજન ગાય. એટલે હું એક વખત વિચારતો હતો, મેં કીધું દાદા ભજન ગાય, દેવારામ બાપા ભજન ગાય તો શબ્દની હારે સુર, એનું બેનું એટલું બધું સરસ કોમ્બિનેશન થાય કે જેમ શબ્દ પડે એમ હારો હાર સુર પડે. ગાવાની ઢબ એવી, એમાંય દાદાની તો આખી વાત જુદી. એ ભેરવીમાં આગળ તરજ મારે તો આપને એમ થાય કે ક્લાસિકલ માણસ ટૂંકો પડે, પણ મૂળ ખજૂરી પીપળિયામાં રિયાઝ બહુ કર્યો ભાઈ. કામ તો કઈ હતું નહીં, મૂળ રાત ને દી ખજૂરી પીપળિયામાં રિયાઝ બહુ કર્યો. એટલે બાપાએ લખ્યું છે, બને રે સંતો ભેડા મળીને રે, હેજી કરતા ભજન આરાધ, હેજી કરતા ભજન આરાધ. બને રે સંતો ભેડા મળીને રે, કરતા ભજન આરાધ, કરતા ભજન આરાધ. પૂર્વના યોગે મામૈયા પીરનો, પૂર્વના યોગે મામૈયા પીરનો, હેજી ખેંચાયું છે ધ્યાન, હેજી ખેંચાયું છે ધ્યાન. ધન્ય રે ધન્ય સદગુરુદેવને, દયાળુ દેવારામ રે, દયાળુ દેવારામ.
ધન્ય રે ધન્ય સદગુરુદેવને. કામ તો કાંઈ આવે નહીં, એટલે બને સંતો ભેડા મળીને કરતા ભજન આરાધ. રાતે ભજન ગાય, દિવસે ભજન ગાય. ભજન આવડા ગાય ને વાંધો ગામને પડ્યો. ભજન આ બે ગાય અને વાંધો પડ્યો ગામને. ગામમાં બધા વાતો કરવા માંડ્યા કે આ તો બે કેવા છે, એક કણબી ને એક બ્રાહ્મણ ને વળી ભજનની લતે ચડ્યા. ભજન કાંઈ આપણામાં હોય? કણબીન બ્રાહ્મણના દીકરા બે ભજનની લતે હું ચડ્યા? હાડા કામના બાવા લાગે, કાંઈ કામ કરતા નથી. લોકો નિંદા ટીકા કરવા માંડ્યા, વેરભાવે વર્તવા માંડ્યા. જગતને ભગતથી અનાદિના વેર છે એવા પાપીના પીછાના નથી કાંઈ લેવા કે દેવા. નુરીજનને દુરીજન દેખે ત્યાં એના શેર લોહી શુકાય, પાપીના પીછાના નથી કાંઈ લેવા કે દેવા. જગતને ભગતને અનાદિના વેર છે એવા. નતર વેર કરવાને બદલે, નિંદા કરવાને બદલે બે એવી દિવ્ય વિભૂતિઓ હતી કે એના શરણે થઈ જવાની જરૂર હતી, એનો આશરો લઈ લેવાની જરૂર હતી. પણ ભાગ્યમાં ન હોય ને. વિરોધ વૈધો તો વૈધો ગામમાં, ત્યાં સુધી વૈધો કે ગામે નક્કી કર્યું કે આની પાસે આખા ગામમાંથી કોઈ દરજી કામ કરાવવા જાવું જ ન જોઈએ, ભલે ભજન ગાયા કરે. બાજુના ગામે દડવા ગામ છે, એ દડવા ગામથી આખું ગામ મળીને બીજો દરજી લઈ આવ્યા ખજૂરી પીપળિયામાં, અને ગામમાં જાહેરાત કરાવી કે કોઈ ગામમાંથી આ બે ભગતડાની પાસે દરજી કામ કરાવવા જાવું નહીં. આપણે જે નવો દરજી દડવાથી લાવ્યા એની પાસે દરજી કામ કરાવવા જાવું. અને જેટલા દુકાનવાળા હતા એ બધાને કહી દીધું કે આ બે ભગતડા કાંઈ પણ દુકાને માલ લેવા આવે તો એને ઉધાર માલ આપવો નહીં. ઉધાર માલ એને આપવાનો થતો જ નથી. હવે કોઈ ઓળખીતા એક બે ઘર હતા, ઓળખીતા સિવાય કોઈ દરજી કામ કરાવવા આવે નહીં તો ખાવું શું? ખાવું શું? ઘરમાં કાંઈ નહીં, છતાંય મનમાં એનો રંજ નહીં. અને એનાથી નહીં મોટી વાત કે ગામ પ્રત્યે દ્વેષ નહીં, કાવડા ગામવાળા બધા ભેગા મળીને અમારો ધંધો ભાંગ્યો એ નહીં. 1% મનની અંદર ગામનો કોઈ વિરોધ નહીં કે આવડાએ આપણી ઉપર આવું કર્યું ને તેમ કર્યું. અને એનાથી નહીં મોટી વાત કે છતાંય નબળો વિચાર નહીં કે હવે આપણું શું થાય. મનમાં રંજ નહીં, ગામ પ્રત્યે દ્વેષ નહીં, અને મનની અંદર નબળો વિચાર નહીં કે હવે આપણું શું થશે. નતર ગરીબી છે ને, ગરીબી એ આટો લઈ ગઈ હતી. પહેરવા બરાબર કપડા નહીં, પગમાં પગરખા નહીં, શાક વઘારવું હોય તો ઘરમાં તેલ નહીં, હાંડલામ જોવે તો લોટ નહીં. પછી ગામમાં દેવારામ બાપાના બેન જે સાસરે હતા ને, મણીબેન, એને ખબર પડે ને તો એ વળી લોટ દઈ જાય તો વળી લાભુ દાદા એની બાટી બાટી બનાવે ને પછી દાદા ને દેવારામ બાપા બે ભેગા મળીને ખાય. ક્યારેક ક્યારેક ગામમાંથી છાશ માંગીને પી લે ને ટાણું કાઢી નાખે. ક્યારેક ક્યારેક આપણે ખેડૂતના દીકરા, આપણને ખબર હશે, ખડખોડીનો એવી વનસ્પતિ આવે ખરખોડી, એનો વેલો થાય છે. એ ખેતરવાડીઓમાં જઈ અને ખરખોડીના સુડિયા છે ને એ બહુ ભાવે, તુરા લાગે. સુડિયા હોય તો ઈ ખાય, ઈ ન મળે તો પાંદ અથવા ફૂલ ખાઈને ટાણું કાઢી નાખે. ક્યારેક ક્યારેક તો એવું બની જાય કે એક દિવસ નહીં પણ બે દિવસ ભૂખ્યા વયા જાય. કેટલા? બે દિવસ ભૂખ્યા વયા જાય, પણ એનો મનમાં રંજ નહીં. ભક્તિનો રંગ એવો ચડી ગયો હતો ને કે ભક્તિના રંગમાં કોઈ દી ઉવટ નહીં, એમાં ક્યારેય ભરતી ઓટ નહીં. દિન પ્રતિદિન જીવન છે એ ભજનમાં પરોવાતું જાય છે, ભજનમાં પરોવાતું જાય છે. મીરાબાઈએ ગાયું ને, રામ રાખે એમ રહીએ ઓધવજી, રામ રાખે એમ
રહીએ. ચિઠ્ઠીના ચાકર છીએ ઓધવજી, રામ રાખે રહીએ. આપણે તો ચિઠ્ઠીના ચાકર છે, પણ રામ રાખે એમ આપણે રહેવું પડે. ક્યારેય કોઈની સ્થિતિ કાયમ સારી રહેતી નથી. કોઈ દિન પહેરવા હીરના ચીર, કોઈ દિન પહેરવા હીરના ચીર, કોઈ દિન સાદા રહીએ ઓધવજી, રામ રાખે રહીએ. કોઈ દિન પહેરવા હીરના ચીર મળે અને ક્યારેક કાંઈ ન મળે. ભગવાન રામ અવધ નરેશ હતા, રાજાપદ જેની પાસે હતું ને એક વખત ઈ વલકલ પહેરીને વનમાંય જવું પડ્યું. કોઈ દિન જમવામાં શીરા ને પૂરી, કોઈ દિન જમવામાં શીરા ને પૂરી, કોઈ દિન ભૂખ્યા રહીએ ઓધવજી, રામ રાખે રહીએ. કોઈ દિન જમવામાં શીરા ને પૂરી મળે અને કોઈક દીક ભૂખ્યું રહેવું પડે. કોઈક દીક ભૂખી રહેવું પડે. આજ મને બા કહેતા, મને કે કેક મંગાય ને, કેક કેમ નથી મંગાવતો? મેં કીધું પણ કેક પછી ગદગંગા ને પૂરી ન પડે ને, એના કરતા અડદિયાનો લચકો બનાવીને તો બપોરે ઘટ સુધી પૂગી જાય ને. સવારમાં હું પગે લાગ્યો કે મને કે તું કેક મંગાય ને, કેક કાં મંગાવતો નથી? મેં કીધું પણ એ પછી આમાં નહીં પૂરી પડે. ઓલો લચકો છે ને બપોરે એ લગભગ બધાય પૂરો પડી જાય. અને દીપ પ્રાગટ્ય એટલે કે આપણી ભાવના કે હે ગુરુદેવ, અમને અજ્ઞાનના અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જાઓ. માતા અને પિતાનું પૂજન એટલે કે આ શરીરે કરીને આપણે આ પૃથ્વી જોઈ એનું પહેલું કારણ આપણા માતા અને પિતા છે. ઈ છે તો આપણે આ ધરાધામમાં આવ્યા, નતર આપણે ન હોત. તુલસીનું વૃક્ષ રોપ્યું એનું પ્રતીક એટલે કે દિવસે દિવસે પર્યાવરણની અંદર પોલ્યુશન વધતા જાય છે, તો એક લોકો સુધી સંદેશ પહોંચે કે પર્યાવરણનું આપણે રક્ષણ કરવું જોઈએ. પર્યાવરણનું આપણે રક્ષણ કરવું જોઈએ. એટલે કોઈ દિન જમવામાં શેરા ને પૂરી અને કોઈ દિન ભૂખ્યા રહીએ ઓધવજી, આપણે રામ રાખે. કોઈ દિન રહેવા બાગ બગીચા, કોઈ દિન રહેવા બાગ બગીચા, કોઈ દિન જંગલ રહીએ ઓધવજી, રામ રાખે રહીએ. કોઈ દિન રહેવા માટે બાગ બગીચા હોય ને ક્યારેક પ્રારબ્ધ ચક્કર ફેરવે તેથી જંગલમાં રહેવું પડે. કોઈ દિન સુવા ગાદીને તકિયા, કોઈ દિન સુવા ગાદીને તકિયા, કોઈ દિન ભોંયે સુઈ રહીએ ઓધવજી, રામ રાખે રહીએ. બાય મીરા કહે પ્રભુ ગિરિધર નાગર, બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર, સુખ દુઃખ સહી રહીએ ઓધવજી, રામ રાખે રહીએ. સુખ ને દુઃખ દિવસ અને રાત એ જેમ બદલ્યા કરે એમ સુખ ને દુઃખ તો બદલવાના જ છે, પણ પરમાત્મા જેમ આપણને રાખે એમ આપણે રહેવાનું. અને જે મીરાબાઈએ ગાયું, પછી સતાર બાપાએ ગાયું, સુખ હરું દુઃખ મેં આનંદ રેવે, હરદમ હરિગુણ ગાવે, સાધુ ઓનર અમકો ભાવે. જે મીરાબાઈ ગાયું, જે સતાર બાપાએ ગાયું, એ લાભેશ્વર નાથ ને દેવારામ બાપાએ જીવનમાં કરીને દેખાડ્યું. એટલે કદાચ ગંગા સતીબાઈને ગાવું પડ્યું હશે કે મેરું ડગે પણ જેના મંડળા ડગે નહીં, ભલે ભાંગી પડે બ્રહ્માંડ વિપત પડવા છતાંય જે વણસી ન જાય હરિજનોના પ્રમાણ. એ આપણા સંતોએ કરી બતાવ્યું. એવા સમયની અંદર એનો મૂળો એ અડગ રહ્યો અને એના પરિણામ સ્વરૂપ એને ફાયદો થયો.
હવે મૂળ ફાયદાની વાત કરીએ તો તરઘરેથી ખજૂરી પીપળિયા નજીક, એટલે રોજ હરજીવન દાદા ખજૂરી પીપળિયા આવે. ભાગ્યે કોઈક દિવસ ન હોય નતર હરજીવન દાદા રોજ ખજૂરી પીપળિયા આવે અને આ બે પુરુષોને સત્સંગનો લાભ આપે. આ ફાયદો કેવડો! અને આવે એટલે કોઈ દી એમ ન કે છોકરાઓ તમારો ધંધો નથી હાલતો તો કંઈક ધંધો બદલાવો ને. મેં ખબર છે એકાદી સભામાં કીધું તું કે લાભુ દાદાને દેવારામ બાપા પાસે મોકલા, આપણને એમ થાય છે કે દરજી કામ શીખવા મોકલા. હકીકત એવું નહોતું. હકીકત ભક્તિનો રંગ દેવારામ બાપા વધારે ચડે ને એટલે મોકલાતા. કોઈ દી એમ ન કે બસ એક જ વાત કે ભરણ પોષણ કરવા વાળો મારો નાથ છે અને સુખ દુઃખ જીવનમાં આવે ને સહન કરજો, બાકી ભજન કરી લેજો, બાકી ભજન કરી લેવું. પણ આ છે ને સંત મતની વાત છે. હમણાં એક ભાઈનો મને ફોન આવ્યો, મને કે હું આ ધંધાનો હિસાબ મારા દીકરા પાસે માંગુ ને, એટલે મને એમ કે તમે સત્સંગ નથી સાંભળતા. કોઈ દી હરજીવન દાદા કે દાદા પાસે કાંઈ કામકાજનો કોઈ હિસાબ ન માંગતા. એટલે મને કે મહારાજ મેં મારા દીકરાને એમ કીધું કે ભાઈ હું કોઈ દી હરજીવન દાદા ન થાવ, તું કોઈ દી લાભુ દાદા ન થાવ. એટલે કરતા ઓછો કીજીએ ઓર ન કીજે કાગ, નતર પછી માથુડે સેવાડમાં ઉપર રહે બે પાવ. જેનું કારજ જે કરે બીજો કરે બગાડ, તાળું ઉઘાડી ન શકે ને કટકા કરે કુહાડ. હે એટલે આપણું ગાડું નરસિંહ મહેતા જેવું ને આપણું ગાડું લાભુ દાદા જેવું, પણ એમાં આપણે વાર લાગે એને કરતા આપણે છે ને પદ્ધતિસર હાલતું હોય ને એમ હાંકવું. હો ભાઈ, એમ હાંકવું આપણે, વળી પાછી બીજી ઉપાધિ કરવી ને ભાઈ. ક્યારેક ક્યારેક હરજીવન દાદા તરઘરીથી 8-10 સત્સંગીઓને સાથે લેતા આવે, આવીને તરત સત્સંગનો લાભ આપે. ક્યારેક ક્યારેક રાત રોકાઈ જાય, રાત્રે અવિરત સત્સંગ ચાલુ હોય. ચા પાણી કાંઈ કરવાનું નહીં. હો નહીં, એ તો ગામમાંથી કોઈ સત્સંગીને ભાવ થાય અને પોતાના ઘરેથી ચા ખાંડ ને દૂધ લાવે તો ચા થાય, નતર કોરે કોરા ભજન, નતર કોરે કોરા ભજન. પણ ભજન ભાવના આહારની અંદર આ દેહનો આહાર ન મળે તો એની આ બે પુરુષોને કોઈ ચિંતા જ ન રહી. કારણ કે ચિંતા મેરી ગુરુ કરે, મુझे ન ચિંતા કોઈ, કરતા હરતા મેં ન રહા, ગુરુ કરે સો હોય. મેં આગળની સભામાં કીધું બે પુરુષો પણ બે ફિકર વગરના ફકીર. ફિકર સબકો ખાદ હે, ફિકર સબકા પીર, ફિકર કી ફાકી કરે તાકા નામ. બે પુરુષો ફિકર વગરના ફકીર. પણ સમય આવે ને ત્યારે સામળીઓ જરૂર સહાય કરે છે, પણ એ સમય આવવા દેવો પડે. કુદરતે એ બે પુરુષોને સહાય કરી. કેવી રીતે કરી, પ્રસંગ કેવો બને છે એ તમે જોવો. કે ખજૂરી પીપળિયા ગામમાં ખરાવાડમાં હવાલદાર તરીકે મામૈયા બાપુ નોકરી કરતા હતા. ખરાવાડ એટલે બધોય માલ સામાન, એ વખતે કંઈક એવું હતું ને રજવાડાઓમાં કે બધોય માલ સામાન ત્યાં પડ્યો હોય ને એનું ધ્યાન રાખવાનું ને એવું કંઈક હતું. એટલે એ ખરાવાડમાં હવાલદાર તરીકે મામૈયા બાપુ નોકરી કરતા. મામૈયા બાપુ મૂળ કાઠમા ગામના કાઠી દરબાર, અને એ વખતે એનો 8 રૂપિયાનો પગાર. વિચાર કરો, 8 રૂપિયા. દાદાને દેવારામ બાપાને ખાવા ન મળે, પણ એ વખતે એનો 8 રૂપિયાનો પગાર. ખરેખર રૂઆબદાર આદમી, દેખાવદાર ભરાવદાર શરીર, માથે ટેઢો સાફો બાંધ્યો હોય, યુવાન અવસ્થા, ગામમાં એવો માભો કે આમ ગામમાંથી નીકળે ને તો લોકો આમ ઊભા થઈ જાય, એટલું એનો આમ ગામમાં રૂઆ. અને પાછા કાઠી દરબાર. કુદરતી રીતે એને મનની અંદર એમ થયું, જોવો કુદરત સહાય કેમ કરે. કુદરતી રીતે એને મનની અંદર એમ થયું કે આ બે ભગતડા છોકરાઓ બિચારા ભોળા ભલા, એક બ્રાહ્મણનો દીકરો, એક કણબીનો દીકરો, એ બિચારા ભોળા ભલા છે, ભજન ગાય છે, બીજું કાંઈ ખરાબ તો કરતા નથી, પત્તે રમતા નથી, ચોકઠાબાજી રમતા નથી, જુગાર રમતા નથી, ભજન ગાય છે અને ખોટી રીતે ગામ
એનો વિરોધ, અને ખોટી રીતે આને હેરાન કરે છે ને આ ખુવાર થઈ જશે. અને આવી હેરાનગતિ આ લોકો ઉપર કેટલાક દિવસ હાલશે એવો એને મનમાં વિચાર આવે. એટલે વિચાર્યું કે હું એની પાસે જઈને બેસવા માંડું. હું એની પાસે જઈને બેસવા માંડું. એટલે દયા પાત્ર ગણી દયા ભાવથી કંઈક આમ હૂફ મળી રહે ને, એટલે લાભુદાદા ને દેવારામ બાપાની દુકાને જે ઓલું મકાનમાં સીવતા એને દુકાને જઈને મામૈયા બાપુ બેસે. આપણને ખબર છે કે આપણી સ્થિતિ નાની હોય, પણ કોઈક એવો મોટો રૂવાબદાર માણસ આપણી બાજુમાં ખાલી ઊભો હોય તો એ ખોટી રીતે હેરાન કરતા હોય, એ બધા ઠંડા પડી જાય. એ મામૈયા બાપુ આ લોકો પાસે બેસવા માંડ્યા ને એમાં ગામ થોડુંક ઢીલું પડ્યું. હવે અહીંયા જઈને બેસે તો અહીંયા સત્સંગ સિવાય બીજી કઈ વાત ન હોય. સુખદેવજી મહારાજ ને પરીક્ષિત રાજા ને રવગણ રાજા ને જડ ભરતનો સંવાદ જેમ હાલતો એમ અવિરત કાં ભજન ગવાતા હોય ને કાં સત્સંગ હાલતો. એ મામૈયા બાપુ સાંભળે એને રસ માંડ્યો પડવા, કારણ કે અમે પુરવ્યા પૂરવ દેશના, અમારી બોલી સુણે હંસ કોઈ, અમારી બોલી જે સુણે એ હંસ બધાય પૂરવના હોય. પૂર્વના ખાતાના હંસ તો હતા જ પોતે. એટલે એને કુદરતી રસ પડવા માંડ્યો. સત્સંગમાં એને જ રસ પડે કે જેનું કાંઈક પૂર્વનું ખાતું છે. નતર એમ થાય હાલો ને ભાઈ સત્સંગમાં આવજો ને બહુ મજા આવશે ને અમે તો જ્ઞાન 2 કલાક બૈકો પણ કાંઈ ખબર ન પડી તો તમે પૂરવના હંસ નહીં. કુદરતી મામૈયા બાપુને સત્સંગમાં રસ પડવા માંડ્યો. ધીમે ધીમે કરતા સત્સંગનું વ્યસન થયું. અને પછી તો પોતાને જ્યારે સમય મળે ત્યારે આવીને લાભુદાદાની દેવારામ બાપાની પાસે આવીને બેસે. ગામ વિચારમાં પડ્યો કે બાપુ જેવા બાપુ, રૂઆબદાર આદમી, આબરૂદાર, અને એ વળી આ ભગતડા પાસે બેસીને શું કરતા છે. ગામ વિચારમાં પડ્યો. ગામ થોડુંક ઢીલું પડ્યું. હવે હરજીવન દાદાનો આવરો જાવરો તો હતો જ. એમાં એક દિવસ હરજીવન દાદા પધાર્યા છે. સત્સંગની વાત ચાલે છે. એમાં ખંભે બંદૂક અને મામૈયા બાપુ આવીને બેસી ગયા. સત્સંગ ચાલુ હતો હરજીવન દાદાનો. એટલે હવે આ તો તનકી જાણે મનકી જાણે જાણી જાય ચિતડાની ચોરી. એટલે તરત સત્સંગની અંદર જ વાતમાં એવો વળાંક માંડ્યો કે મામૈયા બાપુએ કરેલા કર્મ અને એના ફળનો સરવાળો હરજીવન દાદાએ મામૈયા બાપુને આગળ મૂકી દીધો. એને જે જે જીવનમાં ભૂલો કરી હતી ભૂલો બધી આબેહૂબ વર્ણવી દીધી. અને જરાક કડક થઈને બોલ્યા કે આવા કાળા કામ કરીને આવે ને પાછા સત્સંગમાં બેસે ને પાપ હોય પોકારતા નથી તો ક્યાંથી ઉગરે. પણ જરા કડક થઈને બોલ્યા. પણ હરજીવન દાદાનો એક એક શબ્દ એટલે ગોળીની જેમ મામૈયા બાપુના હૃદયને વીંધી નાખ્યું. મામૈયાનું મન મરી ગયું. મામૈયાનું 1 કલાકના સત્સંગથી મામૈયાના મનને મારી નાખ્યો. એકદમ પશ્ચાતાપનો અગ્નિ ભભૂકી ઉઠ્યો અને આંખમાંથી દડ 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 આહુડાની ધારા ચાલુ થઈ. મામૈયા બાપુ મનમાં વિચાર કરે મારા કર્મ તો બાપાએ આબેહૂબ વર્ણવી દીધા, પણ હવે થઈ ગયા એ તો થઈ ગયા, હવે આમાંથી કેમ ઉગરવું, અને હવે આ કર્મમાંથી ઉગરવું કેમ ને આ કર્મ બળે કેમ, એવું એના મનની અંદર માત્ર ચિંતવન થયું. અને ચાલુ સત્સંગની અંદર હરજીવન દાદાના ઘટમાંથી સ્વ અનુભવની ધારા પ્રગટ થઈ. કર્મ બળે કેમ. સંતોને સેવતા રે કોટી કરમ બળી જાય ભાઈ, કોટી કરમ બળી જાય. જેમ રવિ ઉગે અંધકાર મટી જાય, સંતોને સેવતા રે ભાઈ કોટી કરમ બળી જાય, ભાઈ કોટી કરમ બળી જાય. હું મારું અહંકાર તજી તજે માન અપમાન, હું મારું અહંકાર તજી તજે માન
અપમાન વર્ણ જાતિ ભેદ મટાડે, વર્ણ જાતિ ભેદ મટાડે, ભૂલાવે દેહનું ભાન, ભૂલાવે દેહનું ભાન, સંતોને સેવતા રે બાઈ કોટી કરમ બળી જાય. વર્ણ જાતિ ભેદ મટાડે, ભૂલાવે દેહનું ભાન, સંતોને સેવતા રે બાઈ કોટી કરમ બળી જાય. જેમ રવિ ઉગે અંધકાર મટી જાય, સંતોને સેવતા રે બાઈ કોટી કરમ બળી જાય. સંત સદગુરુ પ્રભુ એક, એવો રાખો ને ભાવ. સંત સદગુરુ પ્રભુ એક, એવો રાખો ને ભાવ, એવો રાખો ને ભાવ. અન્ય મન ભટકે નહીં, અન્ય મન ભટકે નહીં, નહીં ઉપણાનો દાવ, સંતોને સેવતા રે બાઈ કોટી કરમ બળી જાય. જેમ રવિ ઉગે અંધકાર મટી જાય, સંતોને સેવતા રે બાઈ કોટી કરમ બળી જાય. વાસનામાં મન રાચે નહીં, આઠે પોર જાગૃત. વાસનામાં મન રાચે નહીં, આઠે પોર જાગૃત. ગુરુ શરણમાં નિત્ય રેવે, પાવે જ્ઞાનામૃત, સંતોને સેવતા રે કોટી કરમ બળી જાય. જેમ રવિ ઉગે અંધકાર મટી જાય, સંતોને સેવતા રે બાઈ કોટી કરમ બળી જાય. મિથ્યા વાત ગમે નહીં, ગમે નહીં રંગ રાગ.
મિથ્યા વાત ગમે નહીં રંગ રાગ. ગુરુ દર્શન નિત્ય ભાવે, ગુરુના દર્શન નિત્ય ભાવે. હર જીવન તે વૈરાગ સંતોને સેવતા રે. ભાઈ કોટી કરમ બળી જાય, જેમ રવિ ઉગે અંધકાર મટી જાય. સંતોને સેવતા રે. ભાઈ કોટી કરમ બળી જાય, ભાઈ કોટી કરમ બળી જાય. મામૈયા બાપુના મનની અંદર પ્રશ્ન ઉદ્ભવ્યો, કર્મ કેમ બળે? તરત અનુભવ રૂપે જવાબ શરૂ થયો કે સંતોને સેવતા કોટી કરમ બળી જાય. તો સંતોને સેવતા કોટી કરમ બળી જાય એટલે સંતોના પગ દબાવવા માંડીથી સેવા જ કરી કહેવાય. પગ દબાવવા માંડીને કરમ બળી જાય નહીં, પણ શ્વાસો શ્વાસે સેવા કરી લે. શ્વાસોશ્વાસની સેવા એ સાચી રીતે સંતની સેવા છે. એના દ્વારા મારા તમારા અનંત જન્મના કરેલા કર્મ એ બળીને ભસ્મ થઈ જાય છે. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી, તો કોટિક કાળના કરેલા કર્મ એ જ ક્ષણે બળી જાય. ક્ષણ બ્રહ્મ સ્મૃતિ કુર્યાદાત્મ ચિંતનમ સહ મહાપાતક જ્ઞાનતમ સૂર્યદયો યથા. જેમ સૂર્ય ઉગે અંધારું મટી જાય, એમ અહમ બ્રહ્માસ્મિ સોહમસ્મિનું ચિંતન થતાની સાથે જ કર્મ બળીને ભસ્મ થઈ જાય. સંતને સેવતા કોટી કર્મ બળી જાય. કેમ કે જેમ રવિ ઉગે તો અંધકાર મટી જાય. હું મારું અહંકાર તજી. દુખી આપણને કોણ કરે કે હું અને મારું, તું અને તારું. આજ સંતોએ માયાનું કારણ કહ્યું છે. હું મારાનું મહા દુઃખ છે જુઓ ને અનુભવની. માહે સગા સંબંધી મારા માન્યા તો એના દુઃખે દુઃખી થાય. પણ જ્યાં મારાપણાનો ભેદ નથી ત્યાં દુઃખ જ નથી જરાય. હું મારું અહંકાર. આ તો આપણે ઊંડું વિચારતા નથી, પણ આપણે એ જ ખબર નથી કે આપણે અહંકાર કેનો કરીએ છીએ. જે વસ્તુ શાશ્વત હોય એનો અહંકાર થાય. આપણે જેનો જેનો અહંકાર કરીએ છીએ બધી નાશવંત વસ્તુનો કરીએ છીએ. કે ભાઈ મારું સ્વરૂપવાન શરીર પણ એ નાશવંત છે, મારી પાસે ધન સંપત્તિનો પાવર પણ એ કાયમ નથી, નાશવંત છે. તો આપણે કેનો અહંકાર કરીએ છીએ? શાશ્વત છે એનો અહંકાર થાય. ચિદાનંદ રૂપમ શિવોહમ 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 એ શાશ્વત વસ્તુ છે. જે નાશવંત વસ્તુ એનો કોઈ દી અહંકાર થઈ જ ન શકે. હું મારું અહંકાર તજી તજે માન અપમાન. માન ને અપમાનમાં એવું છે કે મેં ક્યાંક હમણાં સત્સંગમાં કીધું, જ્યાં સુધી આપણને ધોખો થાય છે ને ત્યાં સુધી આપણે નક્કી કરવાનું કે આપણી અંદર અજ્ઞાન છે. ભાઈનીના લગ્ન હતા, મને બોલાવ્યો નહીં, મને કોઈ કંઈ કીધું નહીં, આવા બધા નાના મોટા ધોખા થયા કરે છે ને ત્યાં સુધી આપણી અજ્ઞાન અવસ્થા દૂર થઈ. માન ને અપમાન કુડાને કોચવાણ, મહામદનો રોગ મટી ગયો, એને તો સાવ થઈ ગઈ સુવાણ. એને જેમ ન બોલાવે ને એમ મજા આવે, એને જેમ ન બોલાવે ન યાદ કરે ને એમ મજા આવે. એમ થાય કે ઉપાધિત નહીં, ખોટી પરોજણ તો નહીં, ખોટું એમાં પડવું તો નહીં. પણ ઘણાને એવું હોય કે જેમ ન બોલાવે તો મજા ન આવે. યાર અમે વર્ષોથી આયોજન કરીને તમે કાલ સવારના છોકરાઓ અમને એલા પૂછતા નથી, અટાણ સુધી અમે કર્યું ને હજુ તમે અમને પૂછ્યા વગર બધું કરવા માંડ્યા. જ્ઞાન છે તો એને આનંદ આવે, અજ્ઞાન છે તો એને અંદર અંદર ઊંડે ઊંડે દુઃખ થાય કે આડું આપણને કોઈ પૂછતું નથી. હું મારું અહંકાર તજી તજે માન અપમાન. વર્ણ જાતિ ભેદ મટાડે ભૂલાવે દેહનું ભાન. જાતિ વર્ણના ભેદમાંથી દાદા વગારામે આપણને બહાર કાઢી નાખ્યા. હવે હાડું ક્યારેય એવો વિચાર નથી આવતો કે આપણી બાજુમાં કોણ બેઠું છે ને એની કઈ જ્ઞાતિ ને કઈ જાતિ ને, એમાંથી તો આપણે બિલકુલ બહાર આવી ગયા. 18 વર્ણ એક જ પ્યાલે નુરીજન નજરે ભાડ્યો, પરબવાડા પીર બાદશાહ આ તો મેં ધૂન ધણી ધાર્યો. વર્ણ જાતિ ભેદ મટાડે ભૂલાવે દેહનો ભાન.
દેહાધ્યાસની ગ્રંથિ દૂર થાય ત્યારે આજે પાછળના બધા ડબ્બા છે ને, હું ને મારું ને અહંકાર ને ગર્વ ને છળ ને, એ દેહાધ્યાસની ગ્રંથિ છૂટી જાય, બધું છૂટી જાય એમ છે. વર્ણ જાતિ ભેદ મટાડે, ભૂલાવે દેહનું ભાન, સંતોને સેવતારે કોટી કરમ બળી જાય, જેમ રવિ ઉગે અંધકાર મટી જાય. સંત સદગુરુ પ્રભુ એક એવો રાખો ભાવ. સંત કયો, સદગુરુ કયો, પ્રભુ કયો, બધાય સમાનાર્થી શબ્દો છે, તત્વ એક છે. એટલે કદાચ લોયણભાઈએ લાખાને કેવું પડ્યું હોય છે, જીરે લાખા હરિ ને ગુરુને તમે એકરૂપ જાણો, એમાં જુદાપણું ઉરમાં નો આણો. હરિ છે ગુરુમાં, ગુરુ છે હરિમાં, એમ જાણીને રસ માણો ને. જીરે લાખા ગુરુ વિશે કોઈ દી અભાવો ન લાવવો, એ સમજણ છે મોટી. જ્યાં લગી ગુરુમાં વર્ણ અને ભેદ ભાડો, ત્યાં સુધી વાતું બધી ખોટી. ગુરુને ગોવિંદ નથી કાંઈ જુદા, એવો ભરોસો ઉરમાં આવે તો મૂળ વચનના એ અધિકારી લાખા, એને નક્કી ભજન દિલ ભાવે, એને નક્કી ભજન દિલ ભાવે. ગુરુ ચરણના જે એવા વિશ્વાસી, જે રેણીકરણીના ખાસા, શેલરસિંહની ચેલી સતી લોયણ બોલ્યા, ઈ કોઈ દી પડે નહીં પાછા. પણ જે અહંકાર, જે માન, આપણું અધઃ પતન કરનાર ઊંડે ઊંડે મૂળ તત્વ, ઈ મારું તમારું માન છે, આબરૂ છે. સંત સદગુરુ પ્રભુ એક એવો રાખોન ભાવ, અન્ય મન ભટકે નહીં, નહીં હું પણ આનો દાવ. અન્ય ક્યાંય મન ભટકે નહીં, જેને પતિવ્રતા ભક્તિ કહેવાય છે. પતિવ્રતા નિજ પતિને પુરુષ એક પ્રમાણ, મારા માટે મારો ગુરુ છે, બસ સમર્થ છે. પતિવ્રતા નિજ પતિને પુરુષ એક પ્રમાણ, જગતભરમાં એક જ જુએ, નહીં કદી ભટકાર ધ્યાન ઈ સાચું. પતિવ્રતા પતિને ભજે, અનાયાસે જ અવરને તજે. એટલે સંત સદગુરુ પ્રભુ એક એવો રાખો ભાવ, અન્ય મન ભટકે નહીં, નહીં હું પણ આનો દાવ. સંતોને સેવતા કોટી કરમ બળી જાય, વાસનામાં મન રાંચે નહીં. આઠેય પોર જાગૃત. વાસના આમ છે ને, એ આપણા માટે મીઠું ઝેર છે. ઝેર ખરું, પણ મીઠું ઝેર. લોખંડની અંદર કાટ લાગે, ઈ કાટ એવી રીતે નથી લાગતો કે આજ કાટ લાગ્યો ને આવતીકાલે લોખંડ પૂરું. ધીમે 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 કરતા લોખંડ જેવું તત્વ ન રહેવા દે, લોખંડ તત્વનો નાશ કરી નાખે એમ કાટ લાગે છે. ધીમે 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 એમ મારી અને તમારી અંદર રહેલી જે વાસના છે, એ આપણું એક જ ઝટકે આજ વાસના લાગી ને આજ આપણું પતન એમ નથી થતું. ધીમે 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 એવું બળ જમાવે છે કે જે આપણું અધઃ પતન કરી નાખે. અમારે હમણાં લુવાર આવ્યા હતા ને કહેતા મને કે આ ફાઉન્ડેશન જે આપણે ભર્યું હોય ને લોખંડનું, એમાં પછી ઉપર ધ્યાન રાખવું. થોડો કંઈ કાટ લાગે એવું કંઈ પણ વાતાવરણ થાય ને, એટલે ગમે એવું ફાઉન્ડેશન હોય, એ કાટમાં એવી તાકાત છે કે ધીમે ધીમે આખા લોખંડને ઊંચકાવવું હોય ને તો એ ઊંચકાવી શકે. એમ વાસનામાં એવી તાકાત છે કે ધીમે 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 કરતા એ આપણને અધઃ પતન તરફ લઈ જાય. એટલે વાસનામાં મન રાચે નહીં, આઠે પોર જાગૃત. કે પણ આઠે પોર જાગૃત તો પછી નિંદર કરવી જ નહીં. કે નિંદર તો કરવી પડે, પણ અજ્ઞાનની જે નિંદર ઘેરાણી છે ને, ઊંઘત ઊંઘત ઊંઘી રહ્યો, એમાં તારું કામ નથી સુધર્યું કાંઈ. જાગ્યા વિનાનો જીવ પદવી ક્યું કરી પાવે, આવો મળ્યો મનુષ્યનો અવતાર, અંતે અસુરો અલોપ મેં જાવે. ઊંઘ તો ભલે ને વસે ઘટમાં, એનો વાંધો નહીં, પણ આ નિંદર તને કહા શું આવી? દેહની ઊંઘની તો જરૂર છે, પણ આ અજ્ઞાનની નિંદર ક્યાંથી ઘેરાણી? એ અજ્ઞાનની નિંદર જે ઘેરાણી છે એના કારણે આપણને સત્ય અસત્ય સૂઝતું નથી. એ અજ્ઞાનની ઊંઘમાંથી જાગૃત કરવા વાળા હરિગુરુ સંત છે. એ ઢોલ લઈને પીટે ભાઈઓ
ऐश्वर्य स्वप्न शंका संयोवनो कुसुमोपम क्षणिकम चलितम आयुष्यम तस्मात् जागरोही भाईओ जागજો આ આયુષ્ય છે એ ખીલેલા ફૂલની કડી જેવું છે. કામુ ક્રોધુ લોભુ મોહુ દેહ તિષ્કંતી તસ્કરાય જ્ઞાન રત્નાય હરાય તસ્માત જાગરોહી. કામ ક્રોધ લોભ અને મોહ એ ધીમે 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 આપણને અંદરથી ઠોલી રહ્યા છે. માટે ભાઈઓ કોઈક જાગજો. આપણને જગાડવા માટેના જે ઢોલ પીટે એ સંતો પીટે છે. એટલે વાસનામાં મન રાચે નહીં, આઠે પોર જાગૃત, મનથી આઠે પોર જાગૃત રહેવાની જરૂર છે. કારણ કે અગ્નિની પરીક્ષા નહીં, ઝેરનું પારખું નહીં, મનનો કોઈ દી ભરોસો નહીં. એટલે નામ ભજન બિન નહીં નિસ્તારા, જાગ મન ક્યુ સુતા. વાસનામાં મન રાચે નહીં, આઠે પોર જાગૃત, ગુરુ ચરણમાં જે નિત્ય રહેવે પાવે જ્ઞાનામૃત. કે હવે આ બધાયમાંથી બચી જવું હોય તો અહંકારને તજવો છે ને, હુંકારને તજવો છે ને, વાસના નથી આવવા દેવી, તો એના માટે કે ગુરુ ચરણમાં જે કાયમ રહેવે અને ગુરુના મુખમાંથી નીકળતું જ્ઞાનામૃતનું જે પાન કર્યા કરે તો એ કાટ ન લાગવા દે, વાસનાને ન આવવા દે, અહંકારને વધવા ન દે. આપણે એક નાની એવી દવા લઈએ, આપણે દવા હોમિયોપેથિકની દવા આપણે લેતા હોય કેવડી હોય, નાની એવી, પણ કામ 3.5 મણના કાયમ કરે. એમ મહાપુરુષ સંતોનું જે જ્ઞાન છે એ આપણને એવું કામ કરે, જે જન્મો આપણે સુખી થાય એવું કામ એ જ્ઞાન કરે છે. જ્ઞાન એવું કામ કરે છે. એટલે મિથ્યા વાત ગમે નહીં રંગ કે રાગ, ગુરુ દર્શન નિત્ય ભાવે હરજીવન કે એને કહેવાય વૈરાગ. મિથ્યા વાત ન ગમે. આપણે ઘણી વખત અનુભવની વાણીમાં ગાતા હોય ને, આપણે એમ થાય જોવો તો ખરા સંતોની ચાહના, કિતના લંબા કિતના ચોડા કિતના હે અનુમાના, कैसा रूप कितना है अनुमाना, 100 शब्द का भेद बतावो. પછી પાછળ કીધું ઓર છોડી દ્યો જ્ઞાના. મૂળ સ્વરૂપ દર્શન કેમ થાય એ વાત કરો, બીજું બધું રહેવા દો. મિથ્યા વાત ગમે જ નહીં. હર હર હીરા પારખ લે, શબ્દ પારખ લે નિજ બૂટી, સ્વાતિ શબ્દને લખી લે જોગી, બાકી બધી વાતો જૂઠી. મિથ્યા વાત ગમે જ નહીં. ગમે નહીં રંગ કે રાગ, જ્યાં ત્યાં જે જોઈએ ને આપણો રાગ થઈ જાય. એટલે કદાચ ભોજા બાપાએ ના પાડી હશે ને જલા બાપાને, જલા નૈને દેખા ને એના વેન નહીં ભાઈ, નૈને દેખા એના વેન નહીં. મિથ્યા વાત ગમે નહીં રંગ કે રાગ, ગુરુ દર્શન જેને નિત્ય ભાવે હરજીવન કે એન કહેવાય વૈરાગ. વૈરાગ શું? ગુરુનું દર્શન કાયમ ગમે. ગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં લવલેશ, સર્વ કાળે સર્વ ભાવે રહો ગુરુ ચરણમાં, આ વૈરાગ્ય છે. મામૈયા બાપુએ વિચાર્યું કે આ જેટલું કહે છે ને એટલું બધું મારા માટે જ કહે છે ને મારે જ લઈ લેવાનું છે. અને સત્સંગમાં આપણે બેઠા હોય ત્યારે આપણે એવો જ ભાવ રાખવાનો, ગુરુદેવ જે કહે છે ને મને પોતાને એકલાને કહે છે અને એ મારે જ લઈ લેવાનું, મારા માટે જ છે. તરત મામૈયા બાપુએ જે બંદૂક હતી ને ખંભામાં બાજુમાં મૂકી અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને હરજીવન દાદાના પગ પકડી લીધા. મહાપુરુષાય નમઃ. હે પ્રભુ, આજ તો તમે મારા જીવનની કથા કહી દીધી. બધાય પ્રકરણો મારા જીવનના, આખો મારા જીવનનો ચોપડો તમે સંભળાવી દીધો. હે કરુણાસાગર, હે દયાસાગર. બસ મને ખબર છે, હું તમારી સામે પોકારું છું કે હું પાપી છું, મારા અનંત ગુનાહ છે, પણ હવે તમે નહીં ક્ષમા કરો તો કોણ કરશે? તમારા શરણે અમને રાખો ને અમારો કાયમ ઉગારો થાય એવું કરો. ત્યાં તો આ તો સંત હૃદયભાઈ દયાનો દરિયો છે ને. મામૈયા બાપુને માથે હાથ મૂકી હરજીવન દાદાએ કીધું કે બાપુ, કર્મમાંથી છૂટી જવા માટે ટૂંકી ટચ વાત કે માન મોટાઈના જે ઝાડા જામી ગયા છે એને સેવા ભક્તિની કોદાળી લઈને ખોદી નાખો. પછી સત્સંગ રૂપી શાંતિથી હૃદય રૂપી ક્ષેત્રને નિર્મળ ને પવિત્ર બનાવી દો.
પછી ગુરુ મહારાજ એમાં સતનામનું બીજક રોપે, પછી એમાં અનન્ય ભાવથી સ્મરણ રૂપી જળનું સિંચન મંડો કરવા, એટલે જરૂર અને જરૂર ભક્તિ રૂપી છોડ ઉગશે અને એમાં મોક્ષનું ફળ લાગી જાય. કર્મમાંથી છૂટી જવા માટેનો સીધો ને સરળ રસ્તો અરજીવન દાદાએ મામૈયા બાપુને બતાવ્યો. એ તો કર્મમાંથી છૂટીએ ગયા, ઈનાઈ જન્મે પીર ઊંધા પીરઈ થઈ ગયા. હવે એ આપણા માટે છે કે હું તમે કર્મમાંથી કેમ છૂટીએ, હું તમે એ કર્મમાંથી કેમ છૂટીએ. તો સેવા ભક્તિ થકી માન અને મોટાઈના ઝાડા છે એ દૂર થાય. સેવા છે એ માન અને મોટાઈને ઓગાડવાનું ઉત્તમ સાધન સંતોએ કહેવામાં આવ્યું છે. સેવા ભક્તિ કડી કાળમાં ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને વર્તે જગતમાં તો બંધનમાંથી મુક્તિ થાય. સત્સંગ છે એ એવું શાંતિ છે કે જેનાથી મારું તમારું હૃદયરૂપી ક્ષેત્ર છે એ નિર્મળ ને પવિત્ર બને છે. અને ખેડૂતના દીકરા છે આપણને ખબર પડે કે ખેડ બરાબર થઈ હોય પછી એમાં બીજ વાવે તો યથાયોગ્ય ઉગાવો થાય. પછી ગુરુ મહારાજ એમાં સતનામનું બીજક વાવી દે એટલે ભક્તિને ઉગ્યા વગરનો છૂટકો નથી. અને પછી એમાં મોક્ષના ફળ જ લાગે. કારણ કે આંબો વાવ્યો હોય ને તો એમાં બાપુ કેરી જ આવે. ભક્તિના છોડમાં મોક્ષના ફળ જ આવે. આંબો વાવ્યો હોય પછી એમાં કાંટા આવે નહીં. એટલે આપણા માટે આ રસ્તો છે કર્મમાંથી ઉગરી જવા માટે. હરજીવન દાદાએ રસ્તો બતાવ્યો એટલે મામૈયા બાપુએ કીધું પગ પકડીને કે બાપજી હવે તમે કયો ને એમ જ કરવાનું છે, તમે કયો ને એમ જ અમારે હવે કરી લેવું છે. હજી આટલી વાત થઈ હરજીવન દાદા અને મામૈયા બાપુની વચ્ચે, ત્યાં દેવારામ બાપા ચા બનાવીને લાવ્યા. હરજીવન દાદાને ચા આપ્યો, દાદાને આપ્યો, મામૈયા બાપુને આપ્યો. ચા પીધી, ચા પી લીધી એટલે ખંભાથી બંદૂક પાછી ઉતારી અને મામૈયા બાપુ ઈ રકાબીન પ્યાલા મહિના ધોવા. આ છે ને હરજીવન દાદાના શબ્દો છે ને એ ઔષધિ એવી હતી તરત કામ કરી ગઈ. નતર અમુક ઔષધિ હોય તો લાંબા ટાઈમે એનું ફળ મળે ને, અને આ ઔષધિ ખબર નહીં એવી તરત કામ કરી ગઈ. દરબાર ઈ વખતે 8 રૂપિયા પગાર, ગામમાં માભો અને બંદૂકને એક બાજુ મૂકી અને રકાબી પ્યાલા ધોવા માંડ્યા. જોતા દેવારામ બાપાને આશ્ચર્ય થયું. તરત ઉતાવળા નજીક જઈને દેવારામ બાપા કે દરબાર આ તમારે નથી ધોવા, એ વાસણ તો હું ધોઈ નાખીશ. મામૈયા બાપુ બોલ્યા કે આ દરબાર મામૈયો હતો ને મરી ગયો ને આ કાંઈક હવે બીજો જન્મી ગયો. ઈ ગયો હવે, ઈ મામૈયો હવે, ઈ દરબાર મામૈયો મરી ગયો ને આ હવે કાંઈક બીજો જન્મી ગયો. હવે હું દરબાર નહીં, હવે હું હરજીવન દાદાના શરણનો આશ્રિત છું. મને પ્રગટ ભગવાનના કર્મમાંથી છોડાવે એવા સાક્ષાત પરિબ્રહ્મ સ્વરૂપ હરજીવન દાદા મળ્યા છે. હવે તો ઈ કે ને એમ મારે કરી લેવાનું છે, ઈ કે એમ મારે કરી લેવાનું છે. શરણાગતિ જેણે સ્વીકારી લીધી પછી તો જ્યારે હરજીવન દાદા આવે ત્યારે અવશ્ય મામૈયા બાપુ ગમે એવું કામ મૂકીને આવી જાય ને ખડે પગે એની હાજરી હોય, સેવા કરે. આ રીતે પછી તો ધીમે ધીમે કરતા ખજૂરી પીપળિયા ગામની અંદર પણ એક પછી એક આપણે કહીએ ને જ્યોત જાગે એમ ખીમજી બાપા, મોહન બાપા, ભીમજી બાપા, વલ્લભ બાપા આ બધા એ વખતના મુખ્ય અગ્રેસર સત્સંગીઓ હરજીવન દાદાના આશ્રિત થયા. અને એમ કરતાં કરતાં ધીમે ધીમે જાગૃતિ આવતા જાણે જૂનવાણી સત્સંગ મંડળ હોય એમ પછી તો ખજૂરી પીપળિયાની અંદર ઘણા ભાઈઓ બહેનોની જાગૃતિ થઈ અને આજે તો એક મોટું સત્સંગ મંડળ સ્થપાઈ ગયું ખજૂરી પીપળિયામાં. એટલે ભાઈ સંત આવે સુખ ઉપજે, દુઃખ ન રહે લગાર, જ્યાં જ્યાં સંત પાવ ધરે. પછી દરજી કામ કરવા જાય તોય ભલે, ગમે ધંધો કરવા જાય તોય ભલે, જ્યાં જ્યાં સંત પાવ ધરે ત્યાં આનંદ હોત અપાર. સંત મેળા ઓ રહા જેના શાંકડા છે વેર, પગ ટકે નહીં પપિયલ તણો, ત્યાં સંત વસાવી દે મોટા મોટા
આજે પણ ખજૂરી પીપળિયાનું સત્સંગ મંડળ છે એ આપણા ત્રણેય ધામની અંદર તનથી મનથી ધનથી અવિરત સેવા કરી રહ્યું છે. અને તરઘરી માટે તો એ લોકોનો આખાય સત્સંગ મંડળનો બહુ મોટો ભોગ છે. ગમે એ પ્રસંગ ગમે ત્યારે જ્યારે કાર્યક્રમ હોય અગાઉ જાય, બધું સાફસૂફ કરે, સેવા કરે, પૂરું થાય તો વળી પાછું બધું શંકેલે. આજની તારીખ સુધી પણ પ્રતાપ સંતની કરુણામય દ્રષ્ટિનો, પ્રતાપ સંતની કરુણામય દ્રષ્ટિનો. એટલે ભાઈ આપણે સમય બગાડીએ, થોડા ઘણા પૈસાનો ખર્ચ થાય, એવું બધું કરી અને જે આપણે સંતના સમાગમ કરીએ છીએ ને એમાં 1% નુકસાની નથી હો. ના, 1% નુકસાની નથી. આ તો ભરોસાની વાત છે ભાઈ, આ તો બધી ભરોસાની વાત છે. અમારે દેવારામ બાપા એમ કહેતા કે સત્સંગમાં જે કાંઈ આપણું ટિકિટ ભાડું જાય એ તમે કોઈ પણ ધંધો કરતા હોય તો એનું સર્વૈયું માંડો તો એની જે ખોટ ગઈ છે એ તમને તમારા બિઝનેસ અથવા ધંધાની અંદર મારો નાથ સદગુરુદેવ 45 દિવસમાં તમને એનું વળતર આપે. એનું વળતર તમને ફક્ત 45 દિવસમાં આપે. તમે ધંધો કરતા હોય તો એનું તમારે સર્વૈયું રાખવાનું કે હું સત્સંગમાં ગયો, આટલા મેં ટિકિટ ભાડા મારે બગડ્યા, આટલી મેં સેવા સુસુપા કરી, એનો હિસાબ તમારે મહિનો પૂરો થાય, 2 મહિના પૂરા થાય તો 2 હરભર થઈ જાય. પછી તમારે શું જોઈએ? પછી શું જોઈએ? એટલે જરાય આમાં નુકસાની નથી, જરાય આમાં ખોટ નથી. અને આમાંય ભગવાનનું એક બાનું છે ભાઈ કે દીધું રાખે નહીં દેવતા, લીધું રાખે નહીં વીર, પંચાળીના તાતણે તાતણે પૂર્યા 100 મણ શીર. ભગવાન વાડીએ પધાર્યા હતા અને જરાક પાડી હાથમાં વાગી ગઈ અને દ્રૌપદી અષ્ટપટરાણીઓ ચિથરા ગોતવા નીકળી અને દ્રૌપદી બેને પોતાની અમૂલ્ય સાડીનો છેડો ભગવાનને બાંધી દીધો. તો ઈ જે બાંધ્યો ને જે કટકો, એના તાગડા ગણ લીધા. તાગડા ત્રિકમે ગણી લીધા, એના તાગડા ગણીને રાખ્યા લેખે. જરૂર પડી તઈ 999 ચીર પૂર્યા હતા. એને સઘળી સભાજન દેખે. તો મહાભારત વાંચજો. આજે ત્યારે દુર્યોધન પડકાર ઉપર પડકાર કરવા માંડ્યો, ભરી સભા બેઠેલી હતી અને કે ભાઈ તું આપણો 100% દ્રૌપદી ઉપર અધિકાર છે. દુશાસનને કે વસ્ત્ર ખેંચ, વસ્ત્ર ખેંચ, વસ્ત્ર ખેંચ. ત્યારે દ્રૌપદી બેનને એમ હતું ભીષ્મ પિતા છે એ તો મારી લાજ રાખશે ને, દ્રોણ ગુરુ છે એ તો મારી લાજ રાખશે ને, અર્જુન છે એ તો મારી લાજ રાખશે ને, સહદેવ છે એ તો મારી લાજ રાખશે ને. પણ દ્રૌપદી બેન જેના સામું જોવે ને ભાઈ એ બધાય નીચું જોઈ ગયા. એટલે દ્રૌપદી બેનને ખ્યાલ આવ્યો આ એ કોઈ આપણી લાજ રાખે એમ નથી. અને દુનિયામાં કોઈ આપણી લાજ નથી રાખે, મારીને તમારી લાજ રાખે એમ હોય ને તો એક ગુરુ છે ભાઈ. કોઈને આપણી લાજ રાખવાનો ટાઈમ નથી આ સંસારમાં. ના ના, એ બધા સ્વાર્થ કા વ્યવહાર, બિના સ્વાર્થ કોઈ એ ખરા ટાઈમે ખબર પડે. એ બધા સ્વાર્થ કા વ્યવહાર. વિચાર્યું કે હવે કાઢ્યો ઠાકર દ્વારકાના નાથ સામે સુરતા કર્યા સિવાયનો બીજો ઉપાય નથી. પણ એ સભાની અંદર ત્યારે ત્યાં કૃષ્ણ પરમાત્મા દેહ કરીને બિરાજેલા નહોતા ભાઈ. નહીં, ત્યારે ભગવાનનું દ્વારકામાં શાલ્વ નામના રાક્ષસની સાથે યુદ્ધ ચાલતું હતું. પણ દ્રૌપદી બેનના બધા અવલંબન તૂટી ગયા. તજી અવર અવલંબનો ગ્રહો ગુરુ કા નામ, સંકટ મિટે પલવારમાં એક નામ ઉગારામ. બધા અવલંબન તૂટી ગયા. વિચાર્યું દ્વારકાના નાથ સિવાય હવે અહીં કોઈ ન આવે. હવે આ બાજુથી પડકાર ઉપર પડકાર ફેંકાય, દુશાસન વસ્ત્ર ખેંચ લે, દુશાસન વસ્ત્ર ખેંચ લે. દ્રૌપદીને નક્કી થયું કે આ વસ્ત્ર ખેંચ છે એ ફાઇનલ છે. એટલે આંખ હતી ને પોતાની આંખ, એ આંખ આડા 2 હાથ ધરી દીધા અને સીધો ભગવાનની સાથે તાર જોડી દીધો કે હે કરુણાના સાગર કૃપા સિંધુ દ્વારિકાના નાથ, તારા સિવાય હવે મારો બીજો કોઈ આધાર નહીં. જેમ લાભેશ્વર નાથે ઉગારામને પોકાર કર્યો, ગરીબ થઈને ગુણ ગાવું, તમ ગુણ ઉપર હું વારી જાઉં. મેર કરો નાથજી, ખલક લાગે ખારું, નથી કાંઈ મારું, મેં તો શરણ ગ્રહ્યું તારું. દુનિયામાં દીધું દિવાળું, તારા સિવાય શેઠ હવે કોને ધારું, મારે તો તારી હારે છે સગાયું.
નથી તમથી કાંઈ ન્યારું, કેમ ભૂલીએ નામ તમારું, હું તો હરદમે હરદમ સંભાળું. તમે ભલે ને બાંદ્રામાં બેઠા હોય, પણ અહીં બેઠા બેઠા હું હરદમે હરદમ સંભાળું. ઉગારામ ઉગારો ઉગરવાનું આ ટાણું, લાભું તો એક બાલકડું તમારું. એમ દ્રૌપદી બેને પોકાર કર્યો, દ્વારકાના નાથ તારા સિવાય હવે કોઈ બાવડું ચાલે એમ નથી. તેથી મારો નાથ દ્રૌપદીના શરીરમાં વસ્ત્ર રૂપે વીંટળાઈ ગયો તો મહાભારતમાં કૃષ્ણ ભગવાનનો ઈ એક વસ્ત્ર અવતાર કહેવાનો. મીંડો ખેંચવા પણ ત્રણ લોકનો નાથ વસ્ત્ર રૂપ બન્યા. દુશાસન કી ભુજા થકિત ભઈ તબ વસન રૂપ ભયે રામ. ભગવાન પોતે વસન એટલે વસ્ત્ર રૂપ થઈ ગયા. આ ભગવાનનો દ્રૌપદી માટે એક અવતાર છે, વસ્ત્ર અવતાર. મીંડો ખેંચવા પણ પછી છેડો આવે, કારણ કે ઠાકર વસ્ત્ર રૂપ બની ગયા. છેલ્લે દુશાસન કી ભુજા થકિત ભઈ, ભુજા થાકી ગઈ દુશાસનની ખેંચી કિલોમીટર પૂરા થઈ ગયા. હવે સાડીનો કેવડો ઢગલો થાય વિચાર કરો જી. 999 સાડીઓ પાછી જેમ તેમ કોઈ નહોતી, બધી ઇમ્પોર્ટેડ કંપનીની. એ કોઈ સાડી જેમ તેમ નહીં, બધી ઇમ્પોર્ટેડ. આ પટોળા ને બટોળા ને કહેવાય ને એ નહીં, એની ઉપર જે કઈ આવતું હોય છેલ્લું લાસ્ટ લેવલ, મોંઘી જે હતી ને બધી. હવે આ ભગવાને વિચાર્યું દ્વારકામાં બેઠા બેઠા કે આ તો જગ્યા તો મૂળ દુર્યોધનની ને, એમાં ન પડી રહેવા દેવાય. ત્યાંથી વિંટોળો ચડાવ્યો, બધી હાડીઓ દુર્યોધન આપણે વિદુરજીના ઘરે નાખી દીધી. મૂળ તો ભક્ત વત્સલ ને બાપુ, મૂળ તો ભક્ત વત્સલ ને ભક્તો માટે. અને એનું કારણ એ છે કે મેરે કારણ છોડ જગત કે ભોગ પદાર્થ સારે, નિચ દિન ધ્યાન દરે હૃદય મેં શબગર કામ વિસારે. ઉદ્ધવ એવા સંત મને અતિ પ્યારે, જાકી મહિમા વેદ ઉચ્ચારે. અને ઉદ્ધવજી કદાચ તમને એવા સંત મળી જાય ને તો તમારે એમ જ માનવાનું હું જ મળી ગયો. સંત મિલે તો મેં મિલ જાવું, સંત ન મુझ से न्यारे, बिना सत्संग मुझे नहीं पावे, भले ने कोटि जतन कर हारे. उद्धव एवा संत मुझे अति प्यारे, जाकी महिमा वेद उचारे. संतन के जो सेवक जग में सो मुझ सेवक बारे, ब्रह्मानंद संत जन जग में सब भव बंधन टारे. उद्धव एवा संत मुझे अति प्यारे. એટલે સત્સંગ છે, સંતનું સાનિધ્ય છે, એ જરાય નુકસાનીનો ધંધો નથી. પછી તો અવિરત ખજૂરી પીપળિયાની અંદર લાભુદાદા અને દેવારામ બાપા બે તો હતા જ, એમાં મામૈયા બાપુનો સાથ મળ્યો એટલે ખજૂરી પીપળિયામાં ત્રિવેણી સંત સંગમ થયો ભાઈ. ત્રિવેણી ગંગા યમુના ને સરસ્વતી ત્રિવેણી સંત સંગમ થયો. અરસપરસ સત્સંગ ચાલે, અવારનવાર હરજીવન દાદા આવે, એ આવે તો વળી પાછી સત્સંગની ધારાઓ ચાલતી હોય. આવી રીતે બધાય અરસપરસ સંતની વાતમાં, ગુરુની વાતમાં લોભાઈ ગયા. આવી રીતે બધાય અરસપરસ, અને આ વાતમાં કોઈક લોભાયો ભાઈ. હા, આ વાતમાં કોઈક પુરુષો લોભાય, પણ દાદા દેવારામ બાપા મામૈયા બાપુ ની તો જાણે ગુરુની વાતમાં લોભાઈ ગયા, મોહી ગયા. હવે પછી આગળના પ્રકરણોમાં દેવારામ બાપાને અને મામૈયા બાપુને, ઉગારામ દાદા અને પુંજારામ બાપાની સાથે તો જોકે હળવું મળવું હતું, પણ ઉગારામ દાદાનું પ્રથમ મુલાકાત થાય છે, કેવી રીતે થાય છે એ બધી વાતો વળી આપણે આવતી બીજમાં કંઈક કરશું. આપણે બીજના ક્યાં દુકાળ છે બાપુ, એ હવે આવતી બીજે કંઈક જોઈએ. ગુરુની વાતમાં લોભાણી સખી રે, હું તો ગુરુની વાતમાં લોભાણી, ગુરુની વાતમાં લોભાણી સખી રે, હું તો ગુરુની વાતમાં લોભાણી. સંસારના ઘાટમાં અવડી અટવાણી, સંસારના ઘાટમાં અવડી અટવાણી.
સંસારના ઘાટમાં તો અવળી અટવાણી, સંસારના ઘાટમાં અવળી અટવાણી, મારા ગુરુએ આવીને છોડાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. મારા ગુરુએ આવીને છોડાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. મારા ગુરુદેવે આવીને છોડાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. મારા ગુરુએ આવીને છોડાવે સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. રેહ અગ્નિ તપે બહુ તનમાં, રેહ અગ્નિ તપે બહુ તનમાં, રેહ અગ્નિ તપે બહુ તનમાં, રેહ અગ્નિ તપે બહુ તનમાં. મને શાન કરીને બોલાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. મને શાન કરીને બોલાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. મને શાન કરીને બોલાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. મને શાન કરીને બોલાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. નામ નિશાન મને નક્કી બતાવી, નામ નિશાન મને નક્કી બતાવી, નામ નિશાન મને નક્કી બતાવી, નામ નિશાન મને નક્કી બતાવી. અમૂલક વાત સમજાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. અમૂલક વાત સમજાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. હે અમૂલક વાત સમજાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. અમૂલક વાત સમજાવી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી. જાણી મર મને ભરમ ભાંગ્યો, જાણી મર મને ભરમ ભાંગ્યો, જાણી મર મને
ભર્મ ભાંગ્યો જાણી મર્મને ભર્મ ભાંગ્યો ગુરુ દર્શન ને પામી સખી રે હું તો ગુરુની વાત માનવાની હે ગુરુ દર્શન ને પામે સખી રે હું તો ગુરુની વાત માલવાની ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી ગુરુની વાત માલવાની સખી રે હું તો ગુરુની વાત માલવાની દાસ જંતી ગુરુની કૃપાને દાસ જંતી ગુરુની કૃપાને દાસ જંતી ગુરુની કૃપાને દાસ જંતી ગુરુની કૃપાને અધિક અધિક વખાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી અધિક અધિક વખાણી સખી રે હું તો ગુરુની વાત માલવાની અધિક અધિક વખાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી અધિક અધિક વખાણી સખી રે હું તો ગુરુની વાત માલવાની ગુરુની વાતમાં લોભાણી ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી હે ગુરુની વાત માલવાની સખી રે હું તો ગુરુની વાત માલવાની હે ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી ગુરુની વાત માલવાની સખી રે હું તો ગુરુની વાત માલવાની હે ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી હે ગુરુની વાત માલવાની સખી રે હું તો ગુરુની વાત માલવાની હે ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી હે ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી હે ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી હે ગુરુની વાતમાં લોભાણી સખી રે હું તો ગુરુની વાતમાં લોભાણી